કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાળા અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું ધોરણ 11 ની આપણી અભિયાન બેચમાં. કેમ છો? યસ, સ્વાગત છે. આજે બાળકો આપણે આગળ વધી રહ્યા છીએ. હાઇડ્રોકાર્બન ચેપ્ટરના લાસ્ટ લેક્ચર પર આવી ગયા છીએ અને એસ પર ગુજરાત બોર્ડ ડિલીટેડ સિલેબસ નવી એનસીઆરટી મુજબનું આ છેલ્લું ચેપ્ટર છે. હાઇડ્રોકાર્બન છેલ્લું ચેપ્ટર અને આજે એનો છેલ્લો લેક્ચર, એટલે આમ જુઓ તો આપણો સિલેબસ આજે પૂરો થઈ જાય. પણ સર, હજુ ડિલીટેડ ચેપ્ટર વિશે નીટમાં તો માહિતી આવી ગઈ કે સર એ ડિલીટેડ છે. ચલો શાંતિ થઈ ગઈ સર. સર પણ ગુજસેટનું હજુ આવ્યું નથી. પ્લસ સર ગુજસેટમાં તો 12મું ધોરણ જ હોય છે. ચલો એ બી જવા દો સર, 11મું નથી ગુજસેટમાં. પણ સર JEE, સર અમે મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ છીએ અને અમે JEE આપવાના છીએ, તો હજુ JEE તરફથી આવી કોઈ નોટિફિકેશન આવી નથી. તો શું સર આ અભિયાન બેચનો છેલ્લો લેક્ચર છે? તો હું તમને જણાવી દઉં, ના, આ અભિયાન બેચનો કેમિસ્ટ્રીનો છેલ્લો લેક્ચર નથી. કેમ કે જે ડિલીટેડ પોર્શન છે હજુ બી, જે 11થના ચેપ્ટરો આપણે હજુ નથી કરાયા, દ્રવ્યની અવસ્થાઓ, હાઇડ્રોજન, S બ્લોક, P બ્લોક અને રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન છેલ્લું ચેપ્ટર, બરાબર, પર્યાવરણ રસાયણ વિજ્ઞાન છેલ્લું ચેપ્ટર, આ 5 ચેપ્ટર આપણે આના પછીના સેશનથી ચાલુ જ કરી દઈશું. કારણ કે હજુ સુધી JEE તરફથી આવી કોઈ આપણને સ્પષ્ટતા મળી નથી. તો જ્યાં સુધી JEE વાળાની સ્પષ્ટતા નહીં આવે ત્યાં સુધી તમને અભિયાન બેચમાં એ ચેપ્ટરના લેક્ચર પણ મળતા રહેશે. બરાબર છે? તો આજે ઓફિશિયલી આ અભિયાન બેચનો છેલ્લો લેક્ચર નથી. હા, પણ ગુજરાત બોર્ડના ડિલીટેડ સિલેબસ પ્રમાણે આજનો આપણો આ લેક્ચર એ છેલ્લો લેક્ચર છે. બરાબર છે બેટા? આજે આપણે શું જોઈશું એ પહેલા આપણે દર વખતે રિવિઝન કરતા હોઈએ છીએ. ગઈ વખતે આપણે શું જોયું હતું યાદ કરો ધ્યાનથી. ગઈ વખતે આખું આલ્કાઇન આપણે એક લેક્ચરમાં જોયું હતું, જેમાં આપણે આલ્કાઇન સંયોજનો કેવા હોય, એનું સંકરણ શું હોય, બરાબર, એના વિશે માહિતી મેળવી હતી. સાથે સાથે આલ્કલાઇન સંયોજનોનું નામકરણ અને સમઘટકતા પણ જોયું હતું. વળી આલ્કાઇન સંયોજનોની બનાવટ અને આલ્કાઇન સંયોજનોના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો જોયા હતા. ક્લિયર છે બેટા? અને સાથે સાથે આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોમાં ડિટેલ એનાલિસિસ કરી તમને 2 ક્વેશ્ચન હોમવર્કમાં કરવા માટે આપણે આપ્યા હતા. એક મિનિટ, સોરી, ડબલ પેજ આવી ગયું છે ભૂલથી કદાચ, ના, હા, ચાલો. તો હોમવર્કમાં તમને 2 ક્વેશ્ચન કરવા માટે આપ્યા હતા કે ભાઈ પ્રોપાઇનમાંથી 1,1 ડાય ક્લોરોપ્રોપેન બનાવવું હોય તો કઈ રીતે બને. બેટા અહીંયા એક ભૂલ હતી આ ક્વેશ્ચનમાં. 1,1 ડાયક્લોરોપ્રોપેન નહીં આવે, એની જગ્યાએ આવશે 1,1 ડાયબ્રોમોપ્રોપેન. હા, શું આવશે બેટા? બ્રોમોપ્રોપેન. કેમ આવું સર તમે બદલી કાઢ્યું? ક્લોરો કેમ ના મળે એ હું તમને આજે સમજાવીશ, ચિંતા ના કરતા, બરાબર. અને 1,1,2,2 ટેટ્રાક્લોરોપ્રોપેન એ બરાબર છે. સાથે સાથે આજે એક ક્વેશ્ચન જેને આવડી ગયું છે એના માટે અત્યારે જ એક્સ્ટ્રા લખું છું. બીજો એક ક્વેશ્ચન એક્સ્ટ્રા લખું છું કે સપોઝ બેટા આપણે પ્રોપાઇનમાંથી જ 1,1 ની જગ્યાએ, કેમ કે મેં ત્યાં ક્લોરોની જગ્યાએ હટાઈને શું કરી કાઢ્યું બેટા? તમે જુઓ, બ્રોમો કર્યું. પણ માની લો આપણે 2,2 ડાય મેળવવું હશે તો ક્લોરો બનશે. આવું કેમ સર? કારણ છે, સમજાવીશ આજે તો તમને કન્સેપ્ટ ક્લિયર થશે. તો ચલો આ 3 પરિવર્તનની શરૂઆત કરીએ બાળકો. આ 3 વસ્તુ આજે આપણે જોવાનું છે. શરૂઆત કરીએ. પહેલું પરિવર્તન શું છે? પ્રોપાઇનમાંથી 1,1 ડાયબ્રોમોપ્રોપેન. હું લખું છું, ધ્યાન આપજો. પ્રોપાઇનમાંથી 1,1 ડાયબ્રોમોપ્રોપેન. ચલો બાળકો, તો કઈ રીતે આ બનાવીશું ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે પ્રોપાઇનનું અણુસૂત્ર આપણને આવડે જ છે, CH3CH, C ટ્રિપલ બોન્ડ CH. બરાબર બેટા? આ તમારું થઈ ગયું બેટા પ્રોપાઇન. હવે બેટા ધ્યાન આપજો,
એની પ્રક્રિયા જો 1 પર લાવું છે, એટલે તમે વિચારો હાઇડ્રોજન જોડે હેલોજન લાવું છે અને અહીંયા તો 0 હાઇડ્રોજન છે, તો માર્કોવ નિકોવ તો કહેતો તો હાઇડ્રોજન જોડે હાઇડ્રોજન જાય અને હેલોજન અહીંયા આવે, તો આ તો આપણે ઊંધું કરવું છે. હેલોજનને અહીંયા લાવવું છે 1 1 પર અને હાઇડ્રોજનને અહીંયા, તો આપણે કયો નિયમ વાપરવો પડશે? અહીં આપણે પ્રતિ માર્કોવ નિકોવનો નિયમ વાપરવો પડશે. એટલે આપણે શું કરીએ છીએ જુઓ બેટા, વત્તા HBr લખીએ છીએ, પણ બેટા એની સાથે ઉદ્દીપકમાં પેરોક્સાઇડ ઉદ્દીપક લગાવીએ છીએ. કયો ઉદ્દીપક બેટા? પેરોક્સાઇડ ઉદ્દીપક. બેન્ઝોઇલ પેરોક્સાઇડ બી લઈ શકો, હાઇડ્રોજન પેરોક્સાઇડ બી લઈ શકો. લગાવી દીધો બેટા પેરોક્સાઇડ ઉદ્દીપક. હવે બેટા પેરોક્સાઇડ ઉદ્દીપકના કારણે પ્રતિ માર્કોવ નિકોવ થશે. શું થશે બેટા? લખી દઈએ અહીંયા, પ્રતિ માર્કોવ નિકોવ. અને બેટા પ્રતિ માર્કોવ નિકોવના નિયમના કારણે શું થશે? ધ્યાનથી જોજો. આ ટ્રિપલ બોન્ડમાંથી એક પાઈ બંધ તૂટશે બેટા, અને એક Br જ્યાં હાઇડ્રોજન છે ત્યાં જશે. હવે જોજો બેટા, અને બેટા હાઇડ્રોજન જ્યાં હાઇડ્રોજન ઓછા છે ત્યાં જશે. જનરલી મેં તમને યાદ રાખવાની ટેકનિક એવી આપી હતી, માર્કોવ નિકોવ હોય તો હાઇડ્રોજન વધારે હાઇડ્રોજન પાસે જાય અને હેલોજન ઓછા હાઇડ્રોજન પાસે. પણ અહીંયા કયો નિયમ લાગે છે બેટા? પ્રતિ માર્કોવ નિકોવ. તો ઊંધું થશે બેટા. તો હવે જોઈ લો તમે, નિપજ શું આવી બેટા? CH3 CH ડબલ બોન્ડ CH અને અહીંયા આવી ગયું બેટા તમારું Br. પણ આપણે તો સર 1 પર 2 વાર લાવવા છે. સર આ તો આપણું બની ગયું 1 બ્રોમો પ્રોપીન. પણ સર આપણે તો 2 વાર લાવવા છે, તો હવે કંઈ નહીં, બીજી વખત કરો બેટા. શું કરીએ? HBr એડ કરી દીધું બેટા, H2O2 જ રાખ્યું, તો અગેન પ્રતિ માર્કોવ નિકોવ થશે અને ડબલ બોન્ડ તૂટશે અને બેટા Br અહીંયા જશે અને H અહીંયા જશે. તો જુઓ ફરીથી શું નિપજ આવી ગઈ ફાઇનલી આપણી? CH3 CH2 CH અને 1 ઉપર 2 વાર Br. હવે તમે સમજ્યા, 1 ઉપર 2 વાર ક્લોરીન આવવા શક્ય ના બનત. જો 1 ઉપર 2 વાર ક્લોરીનનું આપણે વિચારત તો એના માટે પ્રતિ માર્કોવ નિકોવ ખાલી બ્રોમિન સિવાય કોઈ આપતું નથી, માટે શક્ય ના બનત. એટલે આપણે અહીંયા સુધારો કરાવી 1 1 હોત તો ડાયબ્રોમો કરાવી દીધું. ક્લિયર બેટા? તો આવી ગયું તમારું 1 1 ડાયબ્રોમો પ્રોપેન. બરાબર બેટા? ચાલો હવે બેટા બીજું એક કન્વર્ઝન આપ્યું છે, એ પણ સોલ્વ કરીએ. ચલો પછી ત્રીજું. પહેલા બીજું તમને આપ્યું છે કે પ્રોપાઇનમાંથી 1 1 2 2 4 વખત 1, 1 2, 2 4 વખત હોવાથી ટેટ્રા ક્લોરો પ્રોપેન. તો બેટા જ્યારે આવું ડબલ વખત કે, જો સિંગલ વખત કીધું તું 2 વખત, એટલે તો આપણે સીધું હેલોજનને એસિડ એટલે કે HCl HBr એવું કર્યું. પણ આવું 4 વખત કીધું હોય 2 જોડી, તો આપણે એનું ડાયરેક્ટ હેલોજન સાથે પ્રક્રિયા કરીશું. તો ચલો જોઈએ બેટા, ચલો જોઈએ પ્રોપાઇનની હેલોજન સાથેની પ્રક્રિયા. તો CH3 CH C ટ્રિપલ બોન્ડ CH. બરાબર બેટા? તો પહેલા પ્રોપાઇન લખી દીધું બેટા. હવે એની પ્રક્રિયા બેટા આપણે Cl2 જોડે કરીએ. અને ઉદ્દીપક તરીકે રાખવું હોય તો તમે આ કિસ્સામાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા દ્રાવણને રાખી શકો, જેવા દ્રાવકને. બરાબર છે? પાણીની જગ્યાએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા દ્રાવકમાં આ પ્રક્રિયા થાય છે. તો હવે શું થશે બેટા? પાઈબંધ નિર્બળ છે, એ તૂટી બંને જગ્યાએ એક એક Cl આવી જશે બેટા. જુઓ ધ્યાનથી. તો CH3 CH ડબલ બોન્ડ CH છે. બરાબર છે? તો C જોડે H નહીં આવે, સોરી, C ડબલ બોન્ડ CH અને બંને જગ્યાએ એક એક Cl આવી ગયું. તો આનું નામ શું થયું બેટા? મધ્યસ્થી છે, વચ્ચેનું છે, એટલે નામ લખતા નથી આપણે, મુખ્ય નિપજનું નામ લખીશું. આનું નામ બેટા ટેમ્પરરી થઈ ગયું 1 1 ડાયક્લોરો 1 2 ડાયક્લોરો પ્રોપીન. બરાબર બેટા? હવે જુઓ બેટા, આની જ ફરી વખત પ્રક્રિયા કરીએ. કોની સાથે કરીએ? અગેન બેટા Cl2 જોડે
અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં બેટા તો હવે શું થશે, આ બીજો એક પાઈ બંધ પણ તૂટી જશે અને બેટા આપણી ફાઇનલ નીપજ આવી ગઈ CH3CCH અને 4 વખત ક્લોરીન. બોલો બેટા ક્લિયર છે? આવી ગઈ ફાઇનલ નીપજ. હા, આનું IUPAC નામ આ 1122 ટેટ્રાક્લોરોપ્રોપેન. તમારે લખવું પડે, અહીંયા જગ્યા નથી એટલે હાલ હું લખતો નથી. તો બોલો ક્લિયર થયું બીજું પરિવર્તન પણ? તો બાળકો અહીંયા આપણા 2 પરિવર્તન સોલ્વ થઈ ગયા. હવે બેટા 11 પર બ્રોમો હતો, એની જગ્યાએ 22 પર ક્લોરો લાવવો હશે તો ચાલો ત્રીજું પરિવર્તન જોઈએ. પ્રોપાઇનમાંથી 22 ડાયક્લોરો પ્રોપેન. જુઓ ધ્યાન આપજો, ત્રીજું પરિવર્તન શું છે? પ્રોપાઇનમાંથી 2,2 ડાયક્લોરો પ્રોપેન. ચલો બેટા, તો સૌથી પહેલા આપણી શરૂઆત પ્રમાણે પ્રોપાઇન દોરી કાઢીએ બેટા. તો CH3 CH ટ્રિપલ બોન્ડ C જ આવશે, C ટ્રિપલ બોન્ડ CH. બરાબર બેટા. હવે બેટા ધ્યાન આપો, તો આ તમારું બની ગયું છે પ્રોપાઇન. હવે એની શેની સાથે પ્રક્રિયા જુઓ, 2 જ વખત લાવવાનું કીધું હોય તો મેં તમને શીખવાડ્યું કે હેલોજન સમૂહના હેલોજન સમૂહના હાઇડ્રોજન વાળા હેલાઇડ એટલે કે હાઇડ્રોજન હેલાઇડ એની સાથે પ્રક્રિયા કરવામાં આવશે. તો જુઓ હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HCl સાથે પ્રક્રિયા કરીએ કેમ કે ક્લોરો લાવું છે. તો હવે અહીંયા ધ્યાન આપજો, જો આની પ્રક્રિયા હું HCl સાથે કરું તો કયો નિયમ આવશે બેટા? માર્કોવ-નિકોવ. હાઇડ્રોજન વધારે હાઇડ્રોજન સાથે જશે. તો જુઓ વધારે હાઇડ્રોજન અહીંયા છે 1, તો આ 1 હાઇડ્રોજન એની જોડે જશે અને Cl વચ્ચે ગયું બેટા. તો જુઓ શું થશે, ધ્યાન આપજો. CH3 C જોડે શું આવી જશે બેટા? Cl આવી ગયો અને અહીંયા હાઇડ્રોજન આવી ગયો અને વચ્ચે ડબલ બોન્ડ રહી ગયા બેટા. તો આનું નામ થશે બેટા 2-ક્લોરો. મધ્યસ્થીનું નામ ના લખો સંપરિવર્તનમાં તો ચાલે, પણ પહેલું અને છેલ્લું IUPAC નામ લખવું જોઈએ. હવે બેટા આપણે તો 2 પર 2 વાર ક્લોરીન લાવતા, ફરી એકવાર પ્રક્રિયા કરાવી દઈએ બેટા. HCl જોડે ફરી પ્રક્રિયા કરાવીએ તો આ પાઈ બંધ તૂટશે બેટા અને 2 વખત Cl આવી ગયા. તો CH3CCH3 અને આની પર 2 વખત Cl આવી ગયા, જે તમારી ફાઇનલ નીપજ બની ગઈ 2,2 ડાયક્લોરો પ્રોપેન. બોલો ક્લિયર છે બેટા? તો શું હું આશા રાખું એવી કે મારા ને તમારી મેથડ હોમવર્કની સેમ થઈ ગઈ? આશા રાખું છું કે તમે હોમવર્ક કર્યું જ હશે ને તમે DPP પણ રેગ્યુલર સોલ્વ કરતા હશો. તો થઈ ગયું આપણું ત્રીજું સમીકરણ. ક્લિયર છે? 3 હોમવર્કના પ્રશ્નો પતી ગયા. હવે બેટા આજે આપણે શું જોવાનું છે એની 2 મિનિટ વાત કરી લઈએ. આજે આપણે આ ટોપિકનો છેલ્લો પોર્શન જોવા જઈ રહ્યા છીએ. જો હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કર્યું હતું ત્યારે એના 4 ટાઈપ, મેઇન 3 ટાઈપ પડ્યા હતા: સંતૃપ્ત, અસંતૃપ્ત અને વિશિષ્ટ અસંતૃપ્ત. બરાબર છે? તો સંતૃપ્તમાં આપણે આલ્કેન જોયું, અસંતૃપ્તમાં આપણે આલ્કીન અને આલ્કાઇન જોયું અને હવે વિશિષ્ટ અસંતૃપ્તમાં આપણે લખ્યું હતું એરોમેટિક હાઇડ્રોકાર્બન. તો આજે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બેટા એરોમેટિક હાઇડ્રોકાર્બન શું છે, એરોમેટિસિટી માટે હકેલનો નિયમ કઈ રીતે મહત્વનો છે, એ સિવાય બેન્ઝીનની બનાવટ કઈ રીતે થઈ શકશે, બેન્ઝીન અને અન્ય એરોમેટિક હાઇડ્રોકાર્બનના ભૌતિક ગુણધર્મો કેવા હશે અને એરોમેટિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મ કેવા છે, એટલું જોવાનો આજનો આપણો ટાર્ગેટ છે. શરૂઆત કરીએ છીએ એરોમેટિક હાઇડ્રોકાર્બનથી. આજે ક્યાંથી શરૂઆત કરીશું બેટા? એરોમેટિક હાઇડ્રોકાર્બન. ધ્યાન આપજો બેટા, એરોમેટિક હાઇડ્રોકાર્બનને વિશિષ્ટ રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય છે. વિશિષ્ટ રીતે અસંતૃપ્ત
બરાબર, એટલે આમાં પણ એક કરતાં વધારે બંધ તો હશે જ. શરૂઆતમાં એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે માત્ર ને માત્ર બેન્ઝીનને જોવામાં આવતો હતો અને એવું વિચારતા હતા બધા કે ભાઈ બેન્ઝીન છે ને એ જ એરોમેટિક છે અને એના વ્યુત્પન્નો એટલે કે બેન્ઝીનમાં C6H6 માંથી હાઇડ્રોજન દૂર થતા એના જે વ્યુત્પન્નો મળે, ફોર એક્ઝામ્પલ જુઓ, બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ એની જગ્યાએ એક મિથાઇલ સમૂહ લાગી ગયો. તો આનું નામ તમને ખબર છે, આપણે ઓલરેડી આના પહેલાના ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જોયું હતું આનું નામ. આનું IUPAC નામ બે થાય છે, એક તો થાય છે બેટા મિથાઇલ બેન્ઝીન અને બીજું બેટા એનું સામાન્ય નામ હતું જેને હવે IUPAC એ સ્વીકારી લીધું છે, જે છે ટોલ્યુઇન. બરાબર બેટા, તો આ રીતે એને એરોમેટિક ગણવામાં આવ્યા. આવા ઘણા બધા એરોમેટિક સંયોજનો ધીરે ધીરે શોધાવા માંડ્યા. બરાબર, પણ સર આ એરોમા શબ્દ શું છે? તો બેટા એરોમા જે છે ને એ ગ્રીક શબ્દ છે. કયો શબ્દ છે બેટા એરોમા? એ એક ગ્રીક શબ્દ છે અને એ ગ્રીક શબ્દનો અર્થ શું થાય છે બેટા? તો ગ્રીક શબ્દનો અર્થ થાય છે બેટા વિશિષ્ટ વાસ ધરાવતા. વિશિષ્ટ વાસ ધરાવતા એટલે કે એની સ્પેસિફિક એક સ્મેલ હોય છે, એક સુગંધ હોય છે અને એ સુગંધને તમે સાંભળ્યું હશે નામ, આપણે એરોમા કહીએ છીએ. તો એરોમા પરથી આ બધા સંયોજનો જે બેન્ઝીન વાળા શોધાયા આગળ જતા, ફિનોલ, કાર્બોક્સિલિક એસિડ વગેરે, એ બધા સ્મેલ વાળા નીકળ્યા મોટા ભાગે. બરાબર છે, અને દરેકની કંઈક ને કંઈક વિશિષ્ટ સ્મેલ હતી. હા, એ સિવાય નેપ્થેલિન બી ગણી લો તમે, એ પણ એરોમેટિક છે. બરાબર, તમને ખબર છે આપણે ઘરે નેપ્થેલિનના બોલ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ જીવાણુ કીટકોને ભગાડવા માટે. તો આ નેપ્થેલિનના બોલ જે છે એ આમાંથી બનતા હોય છે અને એ પણ એરોમેટિક છે, વિશિષ્ટ સ્મેલ ધરાવતા છે. એરોમેટિક પદાર્થોના ઉપયોગ ખાસ કરીને જીવાણુ બેક્ટેરિયાને મારવા માટે તો થાય જ છે, પ્લસ એને વૃદ્ધિ અટકાવવા માટે અને આપણા ઘરમાં આવતા અટકાવવા માટે પણ આપણે યુઝ કરીએ છીએ. એરોમેટિક એટલે વિશિષ્ટ વાસ ધરાવતું છે. બરાબર છે, અને આગળ જતા બેન્ઝીન સિવાયના પણ અન્ય એરોમેટિક પદાર્થો શોધવામાં આવ્યા. હવે એ કયા હતા, એનું વર્ગીકરણ શું છે એ આગળ જતા જોઈશું. શરૂઆતમાં યાદ કરો, આપણે વર્ગીકરણમાં બે લખી જ લીધું હતું, બેન્ઝેનોઇડ્સ અને નોન બેન્ઝેનોઇડ્સ. એ આગળ જતા શોધાયા. હવે વાત કરીએ એરોમેટિક કાર્બનનું, હાઇડ્રોકાર્બનનું નામકરણ. તો એરોમેટિક હાઇડ્રોકાર્બનનું નામકરણ અને સમઘટકતા સામાન્ય નામકરણ છે. બેન્ઝીનને તો આપણે C6H6 તરીકે જ ઓળખીએ છીએ બેટા. બરાબર છે બેટા, અને આ C6H6 ને આપણે શું કહી દેતા હોઈએ છીએ? બેન્ઝીન. હવે બેટા હમણાં જ આપણે ઉલ્લેખ કર્યો કે બેન્ઝીન ઉપર જો મિથાઇલ આવ્યું તો એને સામાન્ય નામ આપણે ટોલ્યુઇન પણ કહીએ છીએ, અથવા તો બેટા આનું નામ આપણે ટોલ્યુઇન તો કહેતા જ હોઈએ છીએ. એ સિવાય બેટા આને આપણે મિથાઇલ બેન્ઝીન પણ કહીએ છીએ. બરાબર છે બેટા. સાથે સાથે બેટા એક મહત્વની વસ્તુ જે યાદ રાખવા જેવી છે કે બેન્ઝીન હોય ને તો એના 6 કાર્બન, હજુ આગળ સમજીશું, પણ એના 6 કાર્બન એક સમાન હોય છે. હવે 6 કાર્બન એક સમાન છે તો એની સાથે જોડાયેલા 6 હાઇડ્રોજન પણ સમાન હોય છે, અને એને રિમૂવ કરીને એક આવી જાય તો એનાથી કોઈ ફરક પડતો નથી. એ ગમે ત્યાં જોડાય એ ટોલ્યુઇન જ કહેવાય છે, કેમ કે 6 કાર્બન સેમ છે. તો ક્યાંય બી CH3 જોડાય કોઈ ફરક નહીં પડે. એટલે મોનોવિસ્થાપિત હોય એટલે મોનોવિસ્થાપિત એટલે શું બેટા? એક વિસ્થાપન પામેલા. મોનોવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નના સમઘટકો મળતા નથી. કેમ બેટા? કેમ મળતા નથી? બધે એક જ છે તો એના સમઘટક બતાવવાનો કોઈ મતલબ જ ના રહે. ક્યાંય બી જોડાય એને ટોલ્યુઇન જ કહેવાય, તો એ સમઘટક નહીં કહેવાય, એ તો એકનું એક થઈ ગયું કહેવાશે બેટા. પણ બેટા હવે મહત્વની વાત કરું છું, ધ્યાન આપજો. જે છે બેન્ઝીનના
દ્વિવિસ્થાપિત વ્યુત્પન્ન. ચાલો હવે બેન્ઝીનના દ્વિવિસ્થાપિત વ્યુત્પન્ન કેવા હોય? એટલે કે બે હાઇડ્રોજન દૂર કરી એ બે હાઇડ્રોજનની જગ્યાએ કોઈ અલગ સમૂહ લાગેલો હોય. ધ્યાન આપજો બેટા, બે હાઇડ્રોજન દૂર કરીએ છે અને બંને હાઇડ્રોજનની જગ્યાએ જુઓ એક મિથાઇલ બીજો મિથાઇલ, તો એને દ્વિવિસ્થાપિત વ્યુત્પન્ન કહેવાય. આવા દ્વિવિસ્થાપિત વ્યુત્પન્નો ત્રણ પ્રકારના મળશે. એક બાજુમાં, એક છોડીને એક. યાદ કરો આપણે આઈયુપીએસસી ભણ્યા એ વખતે આ ટોપિક ભણી જ ગયા હતા, સામાન્ય નામનો. આને આપણે ઓર્થો કીધું હતું. આ એક છોડીને એક હોય તો એને મેટા કીધું હતું. અને બાળકો સામ સામે જો હોય, ધ્યાન આપજો દીકરાઓ, જો સામ સામે હોય તો એને આપણે બેટા પેરા કહી દીધું હતું. ક્લિયર છે બેટા? તો આ ત્રણે ત્રણના આઈયુપીએસસી નામ મહત્વના છે. પહેલાનું આઈયુપીએસસી નામ થઈ જશે 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન. આનું નામ થઈ જશે બેટા 1, 2, 3. બરાબર? આ તો સીધું 1 ને 2 પર જ આવી ગયું. આ 1, 2, 3 આવ્યું તો આનું નામ થશે 1,3 ડાયમિથાઇલ બેન્ઝીન. અને આનું નામ થશે બેટા 1, 2, 3, 4 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન. બોલો ક્લિયર થયું બેટા? આ આઈયુપીએસસી નામ છે. પણ બાળકો બોક્સને થોડું મોટું કરી દઈએ. ત્રણે ત્રણના સામાન્ય નામ જોવા પણ મહત્વના છે. આ ત્રણે ત્રણ દ્વિવિસ્થાપિતના સામાન્ય નામ અલગ અલગ છે. આને બેટા બાજુમાં જોવાથી ઓર્થોઝાઇલિન તરીકે ઓળખવામાં આવે છે. ઝાઇલિન આનું સામાન્ય નામ છે. બે વિસ્થાપિત મિથાઇલ સમૂહ છે એટલે એને ઝાઇલિન કહેવાય છે બેન્ઝીન રિંગ સાથે. આ સામાન્ય નામ છે. તો આ ઓર્થોઝાઇલિન થઈ ગયું. આ બેટા એક છોડીને એક છે એટલે એને મેટાઝાઇલિન કહેવાય છે. અને બેટા આ સામ સામે છે એટલા માટે એને પેરાઝાઇલિન કહેવાય છે. બરાબર બેટા? ઓર્થો મેટા પેરા યાદ રાખવાની ટેકનિક મેં તમને શીખવાડી જ હતી આગળ, છતાં ફરી એકવાર શીખવાડી દઉં. ધ્યાન આપો. આ પહેલું જે હોય એને કંઈ નામ આપવામાં આવતું નથી, પણ બેટા એ છોડીને બાજુની બે પોઝિશન જે છે એને ઓર્થો કહેવાય છે. ઓ એટલે શું બેટા? એને આપણે ઓર્થો કહીએ છીએ. ક્લિયર બેટા? પછી બેટા એક છોડીને જે બે પોઝિશન છે એ બે પોઝિશનને આપણે મેટા કહી દઈએ છે. ફેસબુક વાળું નહીં, હા અલગ છે. હા સર ફેસબુક વાળું મેટા, અમને તો એ જ ખબર હોય. હા તમારી સોશિયલ મીડિયા જનરેશન, પણ આ મેટા ઓર્ગેનિકનું છે અને એ અલગ છે. ક્લિયર છે બેટા? અને બેટા જો સામ સામે આવી જાય તો એને બેટા કહેવાય છે પેરા. શું કહેવાય છે એને? પેરા. બોલો યાદ હતું? આ યાદ કરો, આપણે આ રિવિઝન જોઈ ગયા હતા ત્યારે આપણે ઓર્ગેનિક કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણ્યા હતા. એ લેક્ચરમાં છેલ્લે આઈયુપીએસસી નામ વખતે આપણે આ સામાન્ય નામ પણ કરાયું હતું અને કહ્યું હતું કે આ બહુ મહત્વનું છે. ક્લિયર છે બેટા આટલું? તો આટલા આ રીતે આપણે બેન્ઝીનનું નામકરણ કરી શકીએ છીએ. અને એની સમઘટકતા તમે જુઓ, આ ત્રણેય સમઘટકતાને તેના સ્થાન સમઘટકો કહેવાય છે, કેમ કે મિથાઇલ સમૂહ માત્ર તેનું સ્થાન બદલે છે. તો મેક શ્યોર જો મોનો વિસ્થાપિત હોય તો એમાં કોઈ સમઘટક નહીં મળે, કેમ કે એમાં એક જ વિસ્થાપન થયું છે. બરાબર? પણ જો દ્વિવિસ્થાપિત હોય તો એના ત્રણ સમઘટક મળે છે. કયા ત્રણ છે? ઓર્થો, પેરા અને મેટા. જોઈ લો, નજર નાખી લો એકવાર. ચાલો બાળકો, હવે બેટા આપણે આગળ જોઈએ કે ભાઈ બેન્ઝીનનું બંધારણ કેવું હતું અને બેન્ઝીનના બંધારણ વિશેની કેટલીક મહત્વની વાત કરીશું. ચાલો, સૌથી પહેલા ઈસવીસન 1825માં 1825માં બેન્ઝીનનું બંધારણ આપવામાં આવ્યું. અને આ બંધારણ કોને આપ્યું હતું? તો 1825માં સૌથી પહેલા માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે બેન્ઝીનનું બંધારણ આપ્યું.
અને એમને બંધારણ રજૂ કરતા ફાયું નહીં. એમને ખાલી એટલું ડિસ્કવરી કરી કે બેન્ઝીનનું અણુસૂત્ર C6H6 હોવું જોઈએ અને એ વિશિષ્ટ રીતે અસંતૃપ્ત હોવું જોઈએ. શું કહ્યું હતું બેટા એમને? કે બેન્ઝીનનું બંધારણ C6H6 હોવું જોઈએ અને એ વિશિષ્ટ રીતે અસંતૃપ્ત હોવું જોઈએ. કારણ કે આ બંધારણ જે હતું ને એ આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન એ કોઈના સામાન્ય સૂત્ર જોડે મેચ થતું ન હતું. એટલે એમને એવું વિચાર્યું કે આ કંઈક વિચિત્ર બંધારણ છે. આલ્કેન કરતાં આલ્કીન અસંતૃપ્ત છે, એમાં 2 હાઇડ્રોજન ઓછા છે. આલ્કીન કરતાં આલ્કાઇન વધારે અસંતૃપ્ત છે અને આલ્કાઇન કરતાં બી આ કંઈક વધારે અસંતૃપ્ત હોવો જોઈએ. પણ એ બંધારણ વિશે કંઈ માહિતી આપી શક્યા નહીં. ત્યારબાદ ઘણા સમય વીતી ગયો. પછી ઈસવીસન 1865 આવ્યું, 40 વર્ષ પછી. ત્યારે મહાન વૈજ્ઞાનિક આવી ગયા, ઓગસ્ટ કેક્યુલે. અને કેક્યુલે ભાઈ સાહેબે કીધું કે બેન્ઝીનનું બંધારણ કંઈક આવું હશે કે ભાઈ 6 કાર્બન એ સાયક્લો એટલે કે બંધ બંધારણમાં જોડાયેલા હશે અને એમાં એકાંતરે એટલે કે એક છોડીને એક જગ્યાએ દ્વિબંધ આવેલા હશે. ધ્યાન આપજો બાળકો, કેક્યુલે બહુ સાચું બંધારણ આપ્યું હતું પણ ત્યાં સુધી સસ્પંદનની શોધ થઈ નથી. તો કેક્યુલે આટલું કીધું અને હવે 6 હાઇડ્રોજન એને કીધું કે બધા પાસે એક એક જોડાયેલા હશે. જોઈ લો. તો હવે કેક્યુલે એવું કીધું કે આના હું મોનોવિસ્થાપિત સમઘટક પાડું. દ્વિવિસ્થાપિત, મોનોવિસ્થાપિત તો એક જ મળ્યું હતું કેમ કે 6 કાર્બન સમાન હશે. પણ કેક્યુલે કીધું કે આના હું જો દ્વિવિસ્થાપિત સમઘટક પાડું તો એ 2 પ્રકારના મળશે. જુઓ, કાં તો ડબલ બંધની બંને બાજુ પર એ સમઘટક હોય, કાં તો પછી કેક્યુલે એવું કીધું કે ડબલ બંધમાં હોય કાં તો સિંગલ બંધવાળા સાથે 2 બીઆર જોડાયેલા હોય. જોઈ લો તમે, ડબલ બંધવાળા કાર્બન 2 આજુબાજુ છે, આમાં 2 સિંગલ બંધ, 2ની વચ્ચે સિંગલ બંધ છે એવા કાર્બન પાસે બીઆર હોય. આમ 2 સમઘટક આપ્યા. પણ જે આગળ જતા ખોટું સાબિત થયું. કેમ ખોટું સાબિત થયું બેટા? ત્યારે સસ્પંદન શોધાયું. સસ્પંદન શોધાયા પછી કેક્યુલેની બંધારણ પર પુરવારતા સાબિત થઈ. ધ્યાન આપો, યાદ કરો સસ્પંદન. આપણે જીઓસીમાં જોઈ લીધું હતું, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. જ્યારે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણાયું ત્યારે આ ભણાયો હતો ટોપિક. સસ્પંદન એટલે શું? તો સસ્પંદનમાં તમે જાણો છો કે પાઈ ઇલેક્ટ્રોન જે હોય એ બંધારણમાં મુક્ત સ્વરૂપે ફરે, એને આપણે સસ્પંદન તરીકે ઓળખીએ છીએ. તો જુઓ બેટા, તો આ બેન્ઝીન હતું બેટા C6H6, એનું સસ્પંદન પણ આપણે ભણ્યા હતા કે આ ડબલ બંધ એક જગ્યાએ નહીં હોય, એની જગ્યાએ આ ડબલ બંધ 2 કાર્બન વચ્ચે ક્રમશઃ ઘૂમતો હશે, ફરતો હશે. 6 વચ્ચે પહેલા અહીંયા હતો તો હવે અહીંયા આવી ગયો, અહીંયા હતો તો અહીંયા આવી ગયો, અહીંયા હતો તો અહીંયા આવી ગયો, એમ મુક્ત સ્વરૂપે ફરતો હશે. કેક્યુલે ત્યારબાદ સસ્પંદન બાદ આ બંધારણની પર વિચાર કરી અને બતાવ્યું બી ખરું પાછું. જુઓ ધ્યાનથી, ધારો કે આ 6 કાર્બન છે તો એ 6 કાર્બન વચ્ચે એક બંધ તો પ્રથમ બની ગયો છે, એ સિગ્મા બંધ છે. આ બંધ તો સિગ્મા બંધ છે. હવે કેક્યુલે કીધું કે દરેકની એક પાઈ કક્ષક વધશે. એ ક્યાં તો સમતલની ઉપર હશે કાં સમતલની નીચે હશે. આવી દરેકની એક એક પાઈ કક્ષક બચશે અને એ પાઈ કક્ષક પરથી કેક્યુલે ડિસ્કવરી કરી. ધ્યાન આપજો, થોડું એને આડું બતાવીએ તો બેટર રહેશે. ધ્યાન આપો, આડું બતાવીએ તો સમજવામાં સરળ રહેશે પાઈ કક્ષકનો બંધ. ધ્યાન આપો કે 6 કાર્બન બતાવી દીધા. ખાલી બેન્ઝીનનું બંધારણ આડું બતાવીએ છીએ બેટા, જેથી તમે આ પાઈ બંધ સરળતાથી સમજી શકો. જુઓ, આ 6 સિગ્મા બંધ તો થઈ ગયા બેટા. હવે બેટા 6 પાઈ બંધની વારી આવી. તો જુઓ,
આ પાઈ ઇલેક્ટ્રોન હશે બેટા, પાઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે. પાઈ કક્ષક હું પહેલા બધાની બતાવું છું. એ કક્ષક સમતલની ઉપર અને અથવા સમતલની નીચે બેમાંથી એક જગ્યાએ અનુક્રમે પાઈબંધ બનાવતા હશે. એક જગ્યા છોડી એક જગ્યાએ પાઈબંધ બનાવતા હશે. આઈધર આ પાઈબંધ લાલ વાળો જે તમને દેખાઈ રહ્યો છે, જુઓ આ બે વચ્ચે છે તો આ બે વચ્ચે નહીં, હવે આ બે વચ્ચે આવ્યો તો હવે આ બે વચ્ચે નહીં, આ બે વચ્ચે ત્રીજો આવ્યો. આ લાલ વાળો હશે અથવા તો શરૂઆતમાં એવી ચર્ચા ચાલી આ રેડ વાળો હશે અથવા તો વ્હાઈટ વાળો હશે. જુઓ દેખાય છે બેટા? તો શરૂઆતમાં આવી ચર્ચા ચાલી, પણ પછી ત્યારબાદ એનાલિસિસ પરથી સ્પષ્ટ થઈ ગયું કે આ પાઈબંધ તો સમતલની ઉપર અથવા નીચે બંને જગ્યાએ હોઈ શકે. તો જુઓ બેટા, આ હેક્ઝાગોન સમતલ હતું બેટા, એની ઉપર પણ હોઈ શકે અથવા એની નીચે પણ હોઈ શકે. અને ફાઇનલી વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ફરતો બંધ બતાવવા માટે આપણે બેન્ઝીનની વચ્ચે આવી રિંગ બતાવી દો. અને ત્યારબાદ બેન્ઝીનનું આ બંધારણ ફાઇનલ બંધારણ ગણવામાં આવ્યું. ક્લિયર છે? હાલના તબક્કે તમે બેન્ઝીન આવું બી દોરી શકો અથવા તો તમે આવું ઓલ્ટરનેટ જગ્યાએ દ્વિબંધ વાળું બતાવી શકીએ. આમ આવી એનાલિસિસ અને રિસર્ચ પરથી આ બેન્ઝીનનું બંધારણ ફાઇનલ થયું છે, જેમાં ડબલ બંધ ઓલ્ટરનેટ એટલે કે એક છોડીને એક જગ્યાએ હોય છે. અને એનું બંનેનું કમ્બાઈન બતાવવું હોય તો તમે આ બંધારણ પણ વાપરી શકો, સર્કલ વાળું. ક્લિયર છે બેટા? તો આ રીતે બેન્ઝીનના બંધારણ ડિસ્કવર કરવામાં આવ્યા. હવે પાછા વાત કરીએ કે એરોમેટિક હાઇડ્રોકાર્બનની ડેફિનેશન શું, એરોમેટિકતા એટલે શું. તો શરૂઆતમાં તો એરોમાં એટલે સ્મેલ પરથી એરોમેટિક કહી દીધા. અને શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે બેન્ઝીન યુક્ત પદાર્થો, બેન્ઝીન અથવા બેન્ઝીન વાળા જ સંયોજનો, બેન્ઝીન વ્યુત્પન્નો માત્ર એરોમેટિક છે. પણ આ વિધાન ખોટું પડ્યું, આ વિધાન આગળ જતા ખોટું પડ્યું. હાલના તબક્કે તો એવા બહુ બધા સંયોજનો છે જેને એરોમેટિક માનવામાં આવે છે, જે વિશિષ્ટ સ્મેલ ધરાવે છે. પણ પ્રશ્ન એ થયો કે સર આ એરોમેટિકતાની કોઈ લાક્ષણિકતા, કોઈ ખાસિયત ખરી? કઈ રીતે ઓળખવાનું કે આપેલું સંયોજન એરોમેટિક છે કે નહીં? તો એ ઓળખવા માટે, એ લાક્ષણિકતા પારખવા માટે એરોમેટિકતાની 3 લાક્ષણિકતા નક્કી કરવામાં આવી. પહેલી લાક્ષણિકતા કહે છે કે એરોમેટિકતા માત્ર સમતલીય બંધારણમાં જ મળે, માત્ર સમતલીય બંધારણમાં જ મળે. એટલે જુઓ બેટા, કાર્બનનું સંકરણ ક્યાં તો sp3 હોય, તો જો sp3 હોય ભૂલથી બી તો એ તો ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય થઈ ગયું. તો એ તો સમતલમાં રહેતું જ નથી, બહાર આવી જાય છે, એટલે એ ચાલે નહીં. એરોમેટિકતા આપણને ક્યાં જોવા મળશે? તો એરોમેટિકતા સમતલીય બંધારણમાં જ જોવા મળે છે, જ્યાં કાર્બન કાં તો sp2 પ્રકારનો હોય ક્યાં તો sp પ્રકારનો હોય, ત્યાં જ જોવા મળશે. ક્લિયર છે? બીજી વસ્તુ એમને કીધી કે પહેલો ગુણધર્મ તો બહુ જરૂરી છે કે સમતલ હોવું જોઈએ. બીજો ગુણધર્મ કે ઇલેક્ટ્રોન, કયા ઇલેક્ટ્રોન? પણ પાઈ ઇલેક્ટ્રોન. ઉભા રહો, પાઈ ઇલેક્ટ્રોન સમગ્ર બંધારણમાં અથવા તો સંપૂર્ણપણે વિસ્થાનીકૃત થવો જોઈએ, વિસ્થાનીકૃત થયેલ હોવો જોઈએ. એટલે કે પાઈ ઇલેક્ટ્રોન બંધારણમાં સંસ્પંદનના કારણે ફરતો રહેલો હોવો જોઈએ, એક જગ્યાએ સ્થિર ના હોવો જોઈએ. જો પાઈ ઇલેક્ટ્રોન સ્થિર હોય તો એને એરોમેટિક કહેવાશે નહીં. કમ્પલસરી બેટા પાઈ ઇલેક્ટ્રોન ફરતો હોવો જોઈએ. ક્લિયર છે બેટા? બીજો મુદ્દો.
અને ત્રીજો મુદ્દો છે જેને હકેલનો નિયમ કહેવાય છે. ત્રીજા મુદ્દાને યુકેલ કે હકેલ, એકચ્યુઅલી લખાય છે યુકેલ પણ બોલાય હકેલ. તો હકેલનો નિયમનું પાલન કરતું હોવું જોઈએ. હકેલે નિયમ આપ્યો તો એ નિયમ શું છે? ધ્યાન આપજો કે સંયોજનમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોન આવેલ હોવા જોઈએ. સંયોજનમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોવા જોઈએ. એટલે કે બેટા સંયોજનમાં પાઈ ઇલેક્ટ્રોન 4n+2 આવવા જોઈએ. હવે પ્રશ્ન કરો n શું છે સર? જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે. ઘણી બધા જગ્યાએ આ ખોટું આપ્યું છે કે n વલયની સંખ્યા. n વલયની સંખ્યા નથી, n માત્ર ને માત્ર પૂર્ણાંક સંખ્યા છે. જો આ ત્રણ કન્ડિશન જે પાલન કરે એ સંયોજનને જ એરોમેટિક સંયોજન કહેવાય. આ ત્રણ શરતોનું ત્રણેયમાંથી કોઈ એક બી ઓછી હોય નહીં ચાલે. આ ત્રણેય શરતોનું જે સંયોજન પાલન કરે તે સંયોજનને જ એરોમેટિક સંયોજન કહેવાય છે. બોલો, ક્લિયર છે બેટા? આ ત્રણેય શરતોનું જે સંયોજન પાલન કરે એને જ એરોમેટિક કહેવાય છે. તો ચલો થોડું ડિટેલમાં ભણીએ કે સર આ હકેલનો રૂલ તમે લખી દીધો પણ એ શું છે? યુકેલ કે હકેલ એક જ વાત છે. એનો નિયમ શું કહેવા માંગે છે? તો પહેલા તો એનો નિયમ ખબર પડી આપણને કે એરોમેટિક સંયોજનમાં 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે ચેક કરીએ કે બેન્ઝીન આપણું એરોમેટિક છે કે નહીં. પહેલું ઉદાહરણ ચેક કરીએ કે બેન્ઝીન આપણું એરોમેટિક છે કે નહીં. પહેલી વસ્તુ જોઈ લો, બેન્ઝીનમાં દરેક કાર્બન ડબલ બોન્ડ બનાવે છે, દરેક કાર્બન દ્વિબંધ બનાવે છે. તો બધા કાર્બનનું સંકરણ લખું છું. દરેક કાર્બનનું સંકરણ કયું થયું બેટા? sp2 થઈ ગયું. હવે બેટા sp2 સંકરણ હોય તો આકાર કયો થાય છે? યાદ કરો બેટા, સમતલીય ત્રિકોણ. તો ભાઈ એક જ સમતલમાં થઈ ગયા. હા કે ના ભાઈ? પહેલી શરત સેટિસ્ફાઈડ થઈ ગઈ. શરત નંબર 1 ડન લખું છું. ડન. હવે બીજી શરત યાદ કરો કે પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થયેલો હોવો જોઈએ. તો ભાઈ બેન્ઝીનનું બીજું સંસ્પંદન બંધારણ આવું મળે છે. જુઓ, દ્વિબંધે જગ્યા બદલી કાઢી. તો હવે ભાઈ હું અહીંયા લખી કાઢું. બીજી શરતનું પણ પાલન થયું. શરત નંબર 2 પાઈ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે વિસ્થાનીકૃત થઈ ગયા બેટા. તો એ બીજી શરતનું પણ પાલન થઈ ગયું. ત્રીજી શરત વિચારો તો ત્રીજી શરત હતી હકેલનો નિયમ. તો ત્રીજી શરતમાં જોઈ લઈએ આપણે શરત નંબર 3 જે કહેતું હતું કે 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન જોઈએ. બરાબર બેટા? અને આ n માં 1 મૂકી દો. જો n બરાબર 1 તો જુઓ 4 1 4 +2 તો કેટલા પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 6 પાઈ ઇલેક્ટ્રોન આવી ગયા. 4 1 4 +2 તો 6 પાઈ ઇલેક્ટ્રોન. તો અહીંયા જોઈ લો, એક દ્વિબંધ એટલે 2 પાઈ ઇલેક્ટ્રોનથી બને, બીજો બીજા 2 પાઈથી, ત્રીજો ત્રીજા 2 પાઈથી, કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન પણ થઈ ગયા.
આમ અહીંયા શરત નંબર 1, શરત નંબર 2, શરત નંબર 3 એમ બધી જ શરતનું પાલન થતું હોવાથી બેન્ઝીન એરોમેટિક સંયોજન થયું. ક્લિયર છે બાળકો? હવે આપણે આગળ વાત કરીએ કે સર શું ખાલી બેન્ઝીન જ એરોમેટિક છે કે અન્ય કોઈ સંયોજનો પણ એરોમેટિક મળતા હોય છે? ચલો જોઈએ અન્ય એરોમેટિક સંયોજનો. ધ્યાન આપજો. અન્ય એરોમેટિક સંયોજનો ચાલો જોઈ લઈએ. પહેલું તો બેન્ઝીન તો એક જોઈ લીધું હતું. બીજું એક જોઈ લઈએ જેનું નામ છે નેપ્થેલિન, જેને તમે ગુજરાતીમાં ડામરની ગોળી તરીકે પણ ઓળખો છો. યાદ કરો બેટા, આને આપણે નેપ્થેલિન, જેને ડામરની ગોળી પણ કહેતા હોઈએ છે. સફેદ સફેદ નાના નાના નેપ્થેલિન બોલ્સ આવે છે. ક્યાં મૂકીએ છીએ? ગરમ કપડામાં વચ્ચે વચ્ચે મૂકીએ છીએ કે ગરમ કપડાં આપણે શિયાળાથી શિયાળામાં પહેરીએ તો વચ્ચે જીવાણુથી કે કંઈથી બગડી ના જાય, એટલા માટે આપણે એને નેપ્થેલિન બોલ મૂકતા હોઈએ છીએ. પ્લસ જ્યાં આપણા ગટર ખાર હોય ત્યાં પાસે બી મૂકીએ છીએ, એટલે એમાંથી વંદા અને અન્ય જીવાણુઓ આવે નહીં. આની સ્મેલથી એ લોકો દૂર ભાગતા હોય છે. તો આ નેપ્થેલિન પણ એરોમેટિક સંયોજન છે. ધ્યાનથી જુઓ, બધા કાર્બન sp2 પ્રકારના સંકૃત જ છે. વળી પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર પણ થાય છે. વળી અહીંયા ટોટલ પાઈ ઇલેક્ટ્રોન 2, 4, 6, 8 ને 10 આવેલા છે. અહીંયા 2 મૂકી દો, n બરાબર 4 2 8 + 2. તો આમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે બેટા? તો આમાં 10 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે અને એને પણ એરોમેટિક કહેવાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ. અન્ય ઉદાહરણમાં એન્થ્રેસીન. એન્થ્રેસીન તો જુઓ બાળકો, એન્થ્રેસીનનું બંધારણ પણ કંઈક નેપ્થેલિનમાં જેમ 2 રિંગ હતી એમ આમાં 3 રિંગ હોય છે. અને તમે જોઈ શકો છો કે આમાં પણ દ્વિબંધ આ રીતે આવેલા છે. બરાબર છે બેટા? તો હવે તમે ગણી લઈએ આપણે આના પાઈ ઇલેક્ટ્રોન. તો 3 દુ 6, 7 8 9 10 11 12 13 14 પાઈ ઇલેક્ટ્રોન. અહીંયા 3 મૂકો, 4 તરી 12 + 2 14 થઈ ગયા. તો આમાં હું નીચે લખી દઉં છું 14 પાઈ ઇલેક્ટ્રોન. એટલે કે આ પણ હકેલના નિયમનું પાલન કરે છે અને એરોમેટિક છે. વળી બધા જ કાર્બનના સંસ્પંદન પણ સંકરણ પણ sp2 જ છે. પાઈ ઇલેક્ટ્રોનનું સહસ્પંદન પણ થાય છે. માટે આ બધા એરોમેટિક સંયોજન જ છે. બોલો, ક્લિયર છે આટલું? હવે આગળ જોઈએ. હવે નેક્સ્ટ વસ્તુ જોઈએ, બેન્ઝીનની બનાવટ. બેન્ઝીન કઈ કઈ રીતે બનાવી શકાય? બેટા મહત્વની થિયરી છે. બેન્ઝીન કુલ 3 રીતે બનાવી શકાય છે. પહેલી મેથડ આપણે જોઈ લીધી છે, ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન. ધ્યાન આપજો બેટા, 3 અણુ આપણે ઇથાઇનના લીધા હતા. યાદ કરો બેટા, 3 અણુ ઇથાઇનના આપણે લીધા હતા. અને બેટા આ ઇથાઇનના 3 અણુને જ્યારે આપણે લોખંડની ગરમ લાલચોળ ટ્યુબ, Feની ગરમ લાલ ટ્યુબ એટલે કે એકદમ ગરમ કરેલી ટ્યુબ, તાપમાન લગભગ 873 કેલ્વિન જેટલું ઘણું ઊંચું તાપમાને પ્રક્રિયા કરાવીએ તો આ ટ્રિપલ બંધ વાળો બંધ તૂટી અને ફાઇનલી આપણને બેન્ઝીન મળે છે. બોલો, ક્લિયર છે બેટા? પહેલી બનાવટ ઓલરેડી આપણે આલ્કાઇન ટોપિકમાં આ બનાવટ જોઈ લીધી હતી. ક્લિયર છે? ચલો બીજી બનાવટ જોઈએ, એરોમેટિક એસિડનું ડીકાર્બોક્સિલેશન. પહેલા તો એરોમેટિક એસિડ એટલે કે બેન્ઝીન રિંગ ઉપર COOH હોય અથવા બેન્ઝીન રિંગ જોડે ક્યાંય COOH જોડાયો હોય અને બીજો કોઈ વ્યુત્પન્ન હોય તો એવાને એરોમેટિક એસિડ કહીશું. બેન્ઝીન વાળા જ જોઈશું હાલ તો. તો બેન્ઝેનોઇક એસિડમાંથી સૌથી પહેલા એનો ક્ષાર બનાવાય છે. જો બેટા, આ બેન્ઝીન છે,
એની ઉપર COOH, તો આને તમે કહી શકો છો બેટા બેન્ઝેનોઇક એસિડ. બેન્ઝેનોઇક એસિડ. હવે બેટા આ બેન્ઝેનોઇક એસિડની સૌથી પહેલા પ્રક્રિયા આપણે કરાવીએ છીએ NaOH બેઝ જોડે. તો શું થશે બેટા, પાણી છૂટું પડી ગયું, OH અને H2O Na ઉપર લાગી ગયો, Na બેન્ઝીન રિંગ ઉપર લાગી ગયો COO જોડે. તો આ સંયોજનને કહેવાય છે બેટા સોડિયમ બેન્ઝોએટ. શું કહેવાશે બેટા? સોડિયમ બેન્ઝોએટ, COONA. બરાબર બેટા. અને આ સંયોજનને કહી દેવાય છે સોડિયમ બેન્ઝોએટ. બરાબર બેટા. હવે જુઓ બેટા, આ સોડિયમ બેન્ઝોએટની ડીકાર્બોક્સિલેશન NCERT માં ડાયરેક્ટ અહીંયાથી આપ્યું છે, પણ સૌથી પહેલા તમારે આ સોડિયમ બેન્ઝોએટ બનાવતા શીખવું જોઈએ. ક્લિયર છે બેટા? હવે જુઓ બેટા, આ સોડિયમ બેન્ઝોએટ આવી ગયો. આ સોડિયમ બેન્ઝોએટને બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર પણ કહેવાય છે. તો અહીંયા બીજું નામ લખું છું, ધ્યાન આપજો, બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર. સોડિયમ ક્ષાર. તો હવે શું થાય છે બેટા, આની જ્યારે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ કોની સાથે બેટા? સોડા લાઈમ. સોડા લાઈમ, સોડા માઇડ નથી બેટા, સોડા લાઈમ. સોડા લાઈમ તમે જાણો છો, NaOH વત્તા CaO. એમાંથી CaO પ્રક્રિયામાં ભાગ લેતો નથી, NaOH જ લે છે. તો થશે શું બેટા? ધ્યાન આપો, આ NaOH માંથી Na, તો બે Na2, COOO એટલે CO3. આમ બેટા ઉપનિપજ તરીકે સોડિયમ કાર્બોનેટ Na2CO3 દૂર થઈ ગયો. તો બાકી શું રહ્યું બેટા? બેન્ઝીન રિંગમાં એક સંયોજકતા ઓછી છે, એટલે એક હાઇડ્રોજન તો મિસ હતો, C6H5 હતું. હવે એમાં આ H ઉમેરાઈ ગયો અને C6H6 બની ગયું, એટલે કે બેન્ઝીન રિંગ પૂર્ણ થઈ ગઈ. શું બની ગયું બેટા આપણું? બેન્ઝીન. આવડી જાય બેટા? આ જ સમીકરણને કોઈ છોકરાઓ કન્ફ્યુઝ થતા હોય તો આપણે નીચે પ્રમાણે બતાવી શકીએ બેટા કે આ ઉપર C6H6 માંથી C6H5 હતો અને COONA હતું. એની પ્રક્રિયા થઈ બેટા Na2 NaOH જોડે, અને કોની હાજરીમાં બેટા? કેલ્શિયમ ઓક્સાઇડની હાજરીમાં. હવે તમે જુઓ તો Na2CO3 ફ્રી થઈ ગયો બેટા, અને બચ્યું શું બેટા? અહીંયા જુઓ, C6H5 હતો, એમાં એક H જોડાઈ ગયો અને બની ગયું બેટા C6H6 એટલે કે બેન્ઝીન. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ? સમજાઈ ગઈ બીજી મેથડ? હવે એકવાર આ બીજી મેથડ પર નજર નાખી લો, પછી આપણે ત્રીજી મેથડ જોઈએ. ચાલો બાળકો, ડન છે? આ એટલે મેં જોવા માટે ટાઈમ આપ્યો કેમ કે અગત્યનું છે, યાદ રાખી લેજો. હવે જોઈએ આપણે ત્રીજી પદ્ધતિ. બાળકો, ત્રીજી પદ્ધતિમાં કહે છે ફિનોલનું રિડક્શન. બેન્ઝીન બનાવવા માટે ફિનોલ લેવામાં આવે છે. હવે ફિનોલ શું છે એ તો તમે બધા જાણો જ છો. બેન્ઝીન ઉપર જો બેટા OH હોય તો એને આપણે કહી દઈએ છીએ ફિનોલ. હવે આ બેટા ફિનોલનું રિડક્શન આપણે કરાવીએ છીએ ઝિંક ધાતુ જોડે. કોની જોડે કરાવીએ છીએ બેટા? ઝિંક ધાતુ જોડે રિડક્શન પ્રક્રિયા કરાવીએ અને થોડીક હીટ આપીએ. ઓરડાના તાપમાન કરતાં થોડું તાપમાન ઊંચું લઈ જઈએ તો શું થાય છે બેટા? ઝિંક જોડે ઓક્સિજન જતો રહેશે અને આડ પેદાશ તરીકે આપણને ઝિંક ઓક્સાઇડ મળી જશે, અને મુખ્ય નિપજ, ભાઈ મુખ્ય નિપજ તરીકે આપણને બેન્ઝીન મળી જાય છે C6H6. ફિનોલમાં જે H છે બેટા એ હવે બેન્ઝીનની રિંગમાં અંદર જતો રહે છે અને આપણને મળી ગયું C6H6 બેન્ઝીન. બોલો, ક્લિયર છે બેટા? તો આપણે જોયું કે બેન્ઝીનની બનાવટ કુલ અલગ અલગ 3 પદ્ધતિથી થઈ શકે છે. ક્લિયર? પહેલી પદ્ધતિ જોઈ લીધી ઇથાઇનમાંથી, બીજી જોઈ લીધી કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાંથી, અને ત્રીજી જોઈ લીધી ફિનોલમાંથી.
હવે બાળકો આપણે જોવા જઈ રહ્યા છીએ હાઇડ્રોકાર્બન જે બી એરોમેટિક છે, બેન્ઝીન કે અન્ય કોઈ એરોમેટિક હાઇડ્રોકાર્બનના ભૌતિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મમાં પહેલો ગુણધર્મ છે કે ભાઈ ભૌતિક અવસ્થા કેવી હોય છે. તો મોટા ભાગના એરોમેટિક હાઇડ્રોકાર્બન ઓરડાના તાપમાને કાં તો પ્રવાહી અથવા તો ઘન હોય છે. બહુ જ ઓછા, ધ્યાન આપો, શરૂઆતમાં તો આ બે જ હતા, પણ હવે લખું છું કે ખૂબ જ ઓછા એરોમેટિક હાઇડ્રોકાર્બન વાયુ સ્વરૂપે હોય છે. ખૂબ જ ઓછા એરોમેટિક હાઇડ્રોકાર્બન વાયુ સ્વરૂપે હોય છે, રેર છે. આપણે એની ચર્ચા નહીં કરીએ. બરાબર છે બેટા. હવે બીજી મહત્વની વસ્તુ, રંગ. તો બધા જ મોટા ભાગના એરોમેટિક સંયોજનો બેટા રંગવિહીન હોય છે. કોઈ રંગ હોતો નથી, કોઈ જ રંગ એ લોકોનો જોવા મળતો નથી. હવે વાસની વાત કરીએ તો બધા જ એરોમેટિક, એરોમા, હમણાં જ વાત કરીએ આપણે ગ્રીક શબ્દ એરોમા પરથી, તો આ બધાની વાસ કેવી હોય છે બેટા? તો વિશિષ્ટ વાસ ધરાવે છે. અગેન બેટા, પરફ્યુમ તમે લઈ લો કોઈ બી, તો મોટા ભાગે એમાં એરોમેટિક સંયોજનો હોય છે. આપણા ઘરે તમને ખબર છે રસોઈ બનાવતી વખતે એમાં સ્મેલ લાવવા માટે તજ લવિંગ વપરાય છે, એ પણ એક જાતના એરોમેટિક સંયોજનો છે. તો એમની વાસ, દરેક હાઇડ્રોકાર્બન જે એરોમેટિક છે એની વાસ વિશિષ્ટ પ્રકારની હોય છે, જુદી જુદી પણ વિશિષ્ટ પ્રકારની હોય છે. ક્લિયર? હવે વાત કરીએ આગળ, જો દ્રાવ્યતાની, તો સ્વભાવે મોટા ભાગે સ્વભાવે તે અધ્રુવીય હોવાથી, અધ્રુવીય હોવાથી પાણીમાં દ્રાવ્ય થતા નથી. પાણીમાં દ્રાવ્ય થતા નથી. પણ બેટા અન્ય અધ્રુવીય દ્રાવક હોય, પણ બેટા અન્ય અધ્રુવીય દ્રાવક હોય, તો અન્ય અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. ક્લિયર છે બેટા? જો અન્ય અધ્રુવીય દ્રાવક હોય તો એમાં તે અંદર ઓગળી જતા હોય છે, પણ પાણીમાં ઓગળતા નથી. તો આ હતા બાળકો એરોમેટિક સંયોજનના હાઇડ્રોકાર્બનના ભૌતિક ગુણધર્મ. ભૌતિક અવસ્થા જોઈ લીધું, રંગ જોઈ લીધું, વાસ જોઈ લીધી, દ્રાવ્યતા જોઈ લીધું. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એના રાસાયણિક ગુણધર્મોની. તો એરોમેટિક હાઇડ્રોકાર્બનના રાસાયણિક ગુણધર્મ કેવા છે? પહેલી વસ્તુ કહે છે, આમાં મુખ્યત્વે આપણે બેન્ઝીનના જ જોઈશું. બરાબર છે? તો બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ધ્યાન આપજો, અહીંયા હું લખી દઉં છું, બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે બેટા કાઉન્સમાં ESR લખેલું છે, એનો મતલબ શું છે સર? આ બેટા જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન લખેલું છે ને બેટા, એને જ ટૂંકમાં ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય છે. ઇંગ્લિશમાં એનું નામ શું થાય છે બેટા? તો ઇંગ્લિશમાં આનું નામ થાય છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. કઈ રીતે થાય છે? એની ક્રિયાવિધિ થોડી જટિલ છે, પણ અત્યારે પહેલા હું તમને એક બેઝિક, એક સાદી સામાન્ય પ્રક્રિયા દ્વારા સમજાવું છું. જુઓ બેટા, આ બેન્ઝીન છે. જનરલી આપણે બેન્ઝીનના હાઇડ્રોજનને અલગથી બતાવતા નથી, પણ અહીંયા હું બતાવું છું. C6H6 પૈકીનો એક આ હાઇડ્રોજન છે. હવે બેટા માની લો એની જોડે પ્રક્રિયા કરવા માટે કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવ્યો. આ શું છે બેટા? E+ એટલે યાદ કરો, આપણે ભણી ગયા હતા પ્રક્રિયકના બે પ્રકાર છે, કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. તો આ બેટા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, કેમ કે જુઓ માથા પર પ્લસ ચાર્જ છે, એટલે પોતાની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. એને આ બેન્ઝીનના
પાઈ બંધના ઇલેક્ટ્રોન જોઈએ છે, બરાબર, એટલે એ આ પાઈ બંધના ઇલેક્ટ્રોન પાસે આકર્ષણ અનુભવશે. ક્લિયર છે બેટા? અને બેટા એ પાઈ બંધના ઇલેક્ટ્રોન પાસે જઈ શું કરે છે? હાઇડ્રોજનને ધક્કો મારી અને દૂર કરે છે અને પોતે જોડાઈ જાય છે. તો જુઓ, આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હતો, એને હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યો, હાઇડ્રોજનને દૂર કરી પોતે એની જગ્યાએ આવી ગયો. આ પ્રક્રિયાને આપણે કેમિસ્ટ્રીમાં વિસ્થાપન પ્રક્રિયા કીધી હતી. એટલા માટે બાળકો આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બોલો, થોડો થોડો આઈડિયા આવી રહ્યો છે બેટા આમાં? હજુ આગળ પ્રક્રિયા જોઈશું, પછી છેક છેલ્લે આની ક્રિયાવિધિ પણ આપણે આજે સમજવાના છીએ કે કઈ રીતે આ પ્રક્રિયા થઈ. આટલી સિમ્પલ નથી, એની મિકેનિઝમ છે, તે શું છે એ બી સમજીએ. એ પહેલા આપણે કેટલીક બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ. પહેલું છે ક્લોરિનેશન, એનું બીજું નામ પણ કહી શકાય હેલોજિનેશન. શું કહી શકાય છે બેટા? એની જગ્યાએ કોઈ બીજો હેલોજન હશે તો પણ પ્રક્રિયા થશે, એટલે એને હેલોજિનેશન પણ કહેવાશે. પછી નાઇટ્રેશન અને સલ્ફોનેશન, આ ત્રણ પ્રક્રિયા આપણે જોવાની છે. કોની જોવાની છે આ ત્રણ પ્રક્રિયા? તો આ ત્રણ પ્રક્રિયા આપણે લેજેન્ડરી બેન્ઝીન રિંગની જોવાની છે. ધ્યાન આપજો બેટા. હા, બેન્ઝીન મેન છે, 12th નો તો પાયો છે, એની બેટા આપણે આ ત્રણ પ્રક્રિયા જોવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો. 3 પ્રક્રિયા એક જ ચાર્ટમાંથી ભણાવવા જઈ રહ્યો છું. ચાર્ટ જેવું એટલે બનાવું છું કે જે તમને સમજવામાં બહુ સરળ રહેશે. ધ્યાન આપજો બેટા. 3 પ્રક્રિયા અહીંયા આવી જશે. ક્લોરિનેશન, પછી નાઇટ્રેશન અને છેલ્લું સલ્ફોનેશન. ચાલો જોઈએ. પહેલી આપણે વાત કરીએ ક્લોરિનેશનની. ચાલો, તો પહેલી આપણે વાત કરીએ છીએ ક્લોરિનેશનની. તો અહીંયા હું લખું છું ક્લોરિનેશન. ક્લોરિનેશન માટે વપરાશે શું? ક્લોરિનેશન માટે વપરાશે બેટા આપણે ડાયક્લોરિન વાયુ લઈશું અને બેટા ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ. હવે તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર છે કે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ તો સર એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું તત્વ છે, એટલે લુઈસ એસિડ છે. તો યસ બેટા, લુઈસ એસિડની હાજરીમાં જ્યારે બેન્ઝીનનું ક્લોરિનેશન કરવામાં આવે છે ત્યારે નીપજમાં આપણને બેન્ઝીન ઉપર એક Cl મળે છે. એક Cl એ હાઇડ્રોજનને હટાયો બેટા, બેન્ઝીન ઉપર આવી ગયું બેટા અને બની ગયો આપણો ક્લોરોબેન્ઝીન. શું બને છે બેટા? ક્લોરોબેન્ઝીન. સાથે સાથે બેટા ઉપનિપજ તરીકે આડ પેદાશ તરીકે એક Cl એક હાઇડ્રોજનને હટાઈ અને HCl આપે છે. બોલો, પહેલી પ્રક્રિયા ક્લિયર છે ક્લોરિનેશનની? શું થયું ભાઈ? બેન્ઝીન જોડે ક્લોરીને પ્રક્રિયા કરી, એક Cl એક હાઇડ્રોજનને હટાયો અને એની જગ્યાએ જોડાઈ ગયું અને ક્લોરોબેન્ઝીન બની ગયું અને HCl છૂટું પડે છે. પણ આમાં ઉદ્દીપકનો શું રોલ છે? કેમ એ પ્રક્રિયા વેગ વધારે છે? કઈ રીતે પ્રક્રિયા કરે છે એ આપણે ક્રિયાવિધિમાં સમજીશું. ક્લિયર છે આટલું પહેલા? હવે બીજી પ્રક્રિયા આપણે જોઈએ. બીજી પ્રક્રિયા જે જોઈશું આપણે નાઇટ્રેશન. શું જોઈએ છે બેટા? નાઇટ્રેશન. તો નાઇટ્રેશન કરવા માટે બે વસ્તુ લેવામાં આવે છે. એક તો લેવામાં આવે છે બેટા સાંદ્ર HNO3, સાંદ્ર નાઇટ્રિક એસિડ, અને સાથે સાથે બેટા ઉદ્દીપક તરીકે સાંદ્ર H2SO4 લેવાય છે. બરાબર બેટા? અને જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે સાંદ્ર નાઇટ્રિક એસિડ જોડે અને સાંદ્ર H2SO4 જોડે, ત્યારે પ્રક્રિયા થઈ બેટા આપણને બેન્ઝીન રિંગ ઉપર NO2 મળી જાય છે, એટલે કે નાઇટ્રોબેન્ઝીન મળે છે. અને ત્યાંથી હાઇડ્રોજન દૂર થયો હશે બેટા. ધ્યાન આપો. ત્યાંથી
હાઇડ્રોજન દૂર થયો હશે. HNO3 માંથી NO2 આવ્યું તો અહીંયા એક H એક O અને અહીંનો એક H, એમ ઉપનિપજ તરીકે બાય પ્રોડક્ટ તરીકે પાણી મળે છે. બોલો ક્લિયર છે નાઇટ્રેશન પ્રક્રિયા બેટા? આ હતું બેન્ઝીનનું નાઇટ્રેશન. હવે જોઈએ આપણે બેન્ઝીનનું સલ્ફોનેશન. હવે બેટા સલ્ફોનેશનમાં ધ્યાન આપજો. સલ્ફોનેશનમાં હું પ્રક્રિયક તરીકે સાંદ્ર ધુમાયમાન એટલે કે ધુમાડા યુક્ત ધુમાયમાન H2SO4 લઉં છું અને ધુમાડો હોવાથી એમાં કાઉન્સમાં SO3 વધારાનો છે એવું કહેવાય. તો એને પ્રક્રિયા કરવા લઉં છું એટલે બેન્ઝીનની ઉપર શું થશે ધ્યાન આપજો. તો બેન્ઝીનની ઉપર અહીંયા SO3H આવી જશે. શું આવશે બેટા? SO3H. અને આને કહેવાય છે બેટા બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો બેટા આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળી ગયું. સાથે સાથે હવે શું થાય છે બેટા ધ્યાન આપજો. સાથે સાથે ઉપનિપજ તરીકે SO3H ઉપર જોડાઈ જતા એક H એક O અને અહીંયાથી એક H, એમ પાણી મુક્ત થાય છે. તો આ રીતે બેન્ઝીન ત્રણ પ્રકારની પહેલા તો ઇલેક્ટ્રોનફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. પણ આ ત્રણ જ નથી, હજુ બીજી ત્રણ જોવાની છે. ચલો ચોથી પ્રક્રિયા જોઈએ જે છે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને પાંચમી પ્રક્રિયા છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. શું છે આ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન? ચલો જોઈએ. સેન્ટરમાં હું લઈ લઉં છું, ધ્યાન આપજો. સેન્ટરમાં હું લઈ લઉં છું બેન્ઝીન, બરાબર બેટા? અને હવે આપણે આ બેન્ઝીનની પ્રક્રિયા જોઈશું કે એ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન કઈ રીતે આપે છે. ધ્યાન આપજો બેટા. બેન્ઝીન, હવે અહીંયા ભાગ પાડી દઈએ છીએ આપણે. જોઈ લો, એક બાજુ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન બતાવીશું અને બીજી બાજુ આપણે બતાવી દઈશું ફિડલ ક્રાફ્ટની એસાઇલેશન. બરાબર? ચલો જુઓ, એક એરો આમ નીકાળી દઈએ. ધ્યાન આપજો બાળકો. બંને પ્રક્રિયા આમાં હું તમને ચાર્ટ મેથડથી એટલે બતાવું છું કે જેથી તમને મેં કીધું હતું ગયા લેક્ચરમાં કે ઓર્ગેનિક યાદ રાખવા માટે ચાર્ટ પદ્ધતિ સૌથી કામની છે, કેમ કે એમાં તમારે ઇઝી ટુ રિમેમ્બર, સહેલાઈથી યાદ રહી જાય. ચલો જોઈએ, પહેલા આ બાજુ વાળું જોઈ લઈએ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનમાં એની પ્રક્રિયા ક્લોરો આલ્કેન હેલો આલ્કેન જોડે કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ CH3Cl એટલે કે ક્લોરોમિથેન જોડે પ્રક્રિયા કરીએ છીએ અને ઉદ્દીપક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. ધ્યાન આપજો, ઉદ્દીપકને અલગ કલરથી લખું છું, એ દરેક વખતે સેમ છે ચારે ચારમાં, નિર્જળ AlCl3. લુઈસ એસિડ આગળ જોયું એ જ? યસ એ જ. તો શું થાય છે હવે ધ્યાન આપજો. તો નિપજમાં બેન્ઝીન ઉપર એક CH3 લાગી જાય છે બેટા. બેન્ઝીન ઉપર એક CH3 આવી જાય છે અને બેટા એક Cl અને અહીંથી એક H નીકળ્યો, એમ HCl દૂર થાય છે. બેન્ઝીન ઉપર CH3 આવી ગયો બેટા અને એક Cl અને એક H, એમ HCl દૂર થઈ ગયું. આ નિપજને કહેવાય છે બેટા ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન. ટોલ્યુઇન અથવા તો બેટા મિથાઇલ બેન્ઝીન. આ જ રીતે અન્ય પ્રક્રિયા જોઈએ બેટા. જો ઇથાઇલ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા થાય તો બેટા ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે યાદ રાખજો આમાં આલ્કાઇલ હેલાઇડ વપરાય છે. શું વપરાય છે બેટા? આલ્કાઇલ હેલાઇડ. અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન જે છે એમાં બેટા વપરાશે એસાઇલ હેલાઇડ. શું છે ત્યારે સમજીશું હમણાં. ચાલો
આટલું પહેલા ધ્યાન આપો. હવે ઇથાઇલ બેન્ઝીન, તો સર આમાં બી ઉદ્દીપક વપરાયો હશે. યસ બેટા, કયો? તો નિર્જળ AlCl3. ડન બેટા. અને હવે બેટા એ પ્રક્રિયા થઈ અને બની ગયું છે બેટા તમારું ઇથાઇલ બેન્ઝીન. શું બની ગયું બેટા? CH2CH3 એટલે કે ઇથાઇલ બેન્ઝીન. લખી કાઢો નીચે નામ. આ ટોલ્યુઇન બની ગયું બેટા અને આ બની ગયું છે આપણું ઇથાઇલ બેન્ઝીન. બોલો, ક્લિયર છે બેટા? અને સાથે પ્રશ્ન થાય કે શું મુક્ત થશે આમાં બી સર? તો આમાં પણ બેટા વધારાની નિપજ તરીકે એક H અહીંયા બેન્ઝીન રિંગમાંથી અને એક Cl એટલે કે HCl જ મુક્ત થશે. આવડી જાય બેટા? તો આ હતું બેટા ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન. હવે ફિડલક્રાફ્ટ એસાઇલેશન શું છે ચલો જોઈએ. ધ્યાન આપજો. અગેન એમાં પણ બે પ્રક્રિયા જોવાની છે બેટા. એમાં પણ બે પ્રક્રિયા જોવાની છે અલગ અલગ. ચાલો, એ બંને પ્રક્રિયા એસાઇલેશનની જ છે, જોઈએ. ચલો, તો પહેલી પ્રક્રિયા જોઈએ. આમાં એસાઇલ હેલાઇડ વપરાય છે એટલે કે બેટા CH3COCl આને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ. આપણે ભણી ગયા છીએ. હવે એની જોડે પ્રક્રિયા કરીએ બેટા, તો પ્રક્રિયા અગેન આમાં પણ ઉદ્દીપક તરીકે કોણ વપરાશે બેટા? નિર્જળ AlCl3. અને બેટા પ્રક્રિયા થઈ, ધ્યાન આપજો, બેન્ઝીન રિંગ ઉપર COCH3 મળશે. COCH3 જોડાઈ ગયું બેટા. એક H એક Cl ઉપનિપજ તરીકે આમાં શું મળ્યું? અગેન HCl. અને આ COCH3 ને બેટા એસિટોફિનોન કહેવાય છે. ક્લિયર બેટા? હવે બેટા આ જ બેન્ઝીન રિંગ જોડે CH3CO ની જગ્યાએ CH3CO2O એટલે કે એસિડ એનહાઇડ્રાઇડ. CH3COOCOCH3 એટલે એસિડ એનહાઇડ્રાઇડ જોડે પ્રક્રિયા કરાઈએ તો એસિડ એનહાઇડ્રાઇડ જોડે પણ પ્રક્રિયા અગેન નિર્જળ AlCl3 ની હાજરીમાં જ. નિર્જળ AlCl3 ની હાજરીમાં તો પ્રક્રિયા થઈ આપણને શું મળે છે જોજો. તો આપણને અહીંયા મળી જશે બેટા બેન્ઝીન રિંગ ઉપર COCH3. અરે સર એસિટોફિનોન જ મળ્યું. યસ બેટા. અને સાથે ઉપનિપજ તરીકે CH3COOH મળે છે. CH3COOH એટલે કે એસિટિક એસિડ મળે છે. બોલો, ક્લિયર છે બેટા? તો આ હતી તમારી ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા. ક્લિયર છે? આટલું આશા રાખું છું ક્લિયર થઈ ગયું હશે. એકવાર નજર નાખી લો. ચલો, યસ બેટા. હજુ પણ ઇલેક્ટ્રોન ફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પત્યું નથી. એક છેલ્લો ટાઈપ જોઈ લઈએ, જે છે વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. માની લો કોઈ વખત વધારે પ્રમાણમાં આવી ગયો તો ફોર એક્ઝામ્પલ એની એક પ્રક્રિયા જોઈ લઈએ. બેન્ઝીન રિંગ છે અને હવે બેટા આ બેન્ઝીન રિંગ જોડે જ્યારે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે 6 ક્લોરીન લઈ લીધા, એક સામટા. બરાબર. અગેન નિર્જળ AlCl3 તો ખરું જ. વળી બેટા આ પ્રક્રિયા અંધારામાં કરાય છે. જો લાઇટ મળી જાય તો ક્લોરીન અલગ પ્રક્રિયા આપશે, એટલે સ્પેશિયલી અંધારામાં લખું છું. ક્લિયર છે? તો હવે પ્રક્રિયા થઈને શું થશે બેટા? 6 જગ્યાએ બેન્ઝીનમાં હાઇડ્રોજન નીકળી અને ક્લોરાઇન આવી જશે. જુઓ બેટા, 6 જગ્યાએ કાર્બન જોડેથી હાઇડ્રોજન નીકળી ગયા અને 6 જગ્યાએ બેટા ક્લોરીન આવી ગયા. 6 હાઇડ્રોજન 6 ક્લોરીન સાથે 6 HCl આપી દેશે અને આ જે નિપજ મળી એને કહેવાય છે બેટા હેક્સાઇલ
ક્લોરાઇડ. બોલો ક્લિયર છે બેટા? તો આજે આપણે આ 6 પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ. આ છેલ્લી હતી કે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે ક્લોરીન વધારે પ્રમાણમાં હોય તો શું થાય. સર પ્રક્રિયા સમજાઈ ગઈ, પ્રક્રિયક વાપર્યો, એની સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવ્યો, નીપજ મળી, પણ આની ક્રિયાવિધિ શું છે? તો એકવાર ક્રિયાવિધિ કરાવું એ પહેલા આની પર નજર નાખી લો. ચાલો બેટા હવે આપણે ક્રિયાવિધિ સમજીએ એ પહેલા 1 મિનિટ આનું નામ સુધારી દેજો, આ ભૂલ છે. હેક્ઝાક્લોરોબેન્ઝીન કહેવાય છે આને, સામાન્ય નામ જ લખીએ છીએ, આઈયુપીએસસી નામ બી થાય 1 2 3 4 5 6 હેક્ઝાક્લોરોબેન્ઝીન, બટ આપણે સામાન્ય રીતે આને હેક્ઝાક્લોરોબેન્ઝીન કહીએ છીએ. બરાબર બેટા? હવે બેટા ધ્યાન આપજો, હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ આ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની ક્રિયાવિધિ શું છે. તો બેટા ક્રિયાવિધિમાં મુખ્યત્વે 3 તબક્કાઓનો સમાવેશ થાય છે. ધ્યાન આપજો ખાસ, આ ક્રિયાવિધિ બહુ મહત્વની છે. લોકોને આનાથી બીક લાગતી હોય છે, તમને નહીં લાગે, તમને સરળ થઈ જશે. 3 તબક્કાઓમાં આ પ્રક્રિયા થાય છે મુખ્યત્વે. જોઈએ પ્રથમ, બીજો અને ત્રીજો તબક્કો. પહેલા તબક્કામાં થાય છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું બનવું. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું બનવું. બીજા તબક્કામાં થાય છે બેટા કાર્બોકેટાયનનું બનવું. કાર્બોકેટાયનનું બનવું અથવા બનાવટ. અને ત્રીજો તબક્કો છે બેટા જે છે કાર્બોકેટાયનમાંથી પ્રોટોન દૂર થવો. પ્રોટોન દૂર થવો. સર તમે 3 તબક્કા લખ્યા પણ અમને કઈ જ સમજણ ના પડી. જાણો છું આ 3 તબક્કા આજે આપણે ભણવાના છે. આ 3 તબક્કા આજે આપણે ભણવાના છીએ. પહેલો તબક્કો આપણે જોઈએ છીએ, ધ્યાન આપજો. પહેલો તબક્કો છે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું બનવું. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું બનવું. એટલે આને આપણે E+ કહીએ છીએ. તો એ કઈ રીતે બને છે? તો પહેલા વખતે આપણે જોયું તમે કે ડાયક્લોરીન વાપર્યું. નાઇટ્રેશન પછી નાઇટ્રેશન સલ્ફોનેશનને બાદ કરો એમાં થોડું અલગ છે, પણ પછી આપણે બધામાં નિર્જળ AlCl3 વાપર્યું. તો એ કંઈક પ્રક્રિયા કરતો હશે. એ પ્રક્રિયા કરવા માટે જ નિર્જળ AlCl3 ને રાખેલો છે. એ કઈ રીતે પ્રક્રિયા કરે છે જુઓ. પહેલી પ્રક્રિયા ધ્યાન આપજો કે ભાઈ 2 ક્લોરીન હતા બેટા, ડાયક્લોરીન એટલે એની જોડે જ્યારે AlCl3 એ પ્રક્રિયા કરી બેટા ત્યારે AlCl3 ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો એ શું કરશે બેટા, આ ક્લોરીનનું વિષમ વિભાજન કરશે અને આ ક્લોરીનનો બંધ તૂટી બંધના 1 ઇલેક્ટ્રોન 2 ક્લોરીન બંધના 2 ઇલેક્ટ્રોન 1 ક્લોરીન પર જશે અને એ Cl- બન્યું બેટા. એને આ AlCl3 પકડી લેશે. એને બેટા કોણ પકડી લેશે? આ AlCl3 પકડી લેશે અને એ બનાવશે બેટા AlCl4-. તો હવે બેટા એક Cl- જતું રહ્યું, AlCl4- બની ગયું. તો બાકી શું રહ્યું? Cl+. એ તમારું ધ્યાનથી જુઓ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. ખ્યાલ આવે છે બેટા? પહેલું સ્ટેપ ખ્યાલ આવ્યું. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કઈ રીતે બન્યો? ક્લોરીનમાંથી એ આને આપણે બતાવી દઈએ છીએ Cl+. હા એ છે E+ વાસ્તવમાં. ક્લિયર આટલું? ચલો બીજું સમીકરણ જોઈએ. ધારો કે સર મિથાઇલ બેન્ઝીન હતું, એના મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેન હતું, તો એના કેસમાં પણ આવું થશે. યસ બેટા જુઓ, અગેન આ Cl જે છે એ બંધના બંને ઇલેક્ટ્રોન લઈને જતું રહ્યું. તો શું બની ગયું બેટા? એ AlCl4-
અને બેટા એની જોડે શું મુક્ત થયું, શું બાકી રહ્યું, એ બેન્ઝીન રિંગ પર જોડાય છે અને એ આપણું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બની ગયો, મિથાઇલ પ્લસ. ક્લિયર છે બેટા? જો ઇથાઇલ હોત તો બી આનું આ થાત, અહીંયા ઇથાઇલ પ્લસ આવી જાત, એટલે એ નથી લખતા. એની જગ્યાએ આપણે ત્રીજું લખીએ કે એસાઇલ હેલાઇડ છે, તો એમાં શું થયું? તો એ કંઈક આવું હોય છે, CH3COCl. અને એ બેટા જ્યારે AlCl3 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે અગેન આ ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને જતું રહે છે. ગયું બેટા પોતાના ઇલેક્ટ્રોન લઈને ક્લોરીન. હવે શું થશે બેટા? ધ્યાન આપજો. તો બચશે શું? CH3CO+, કારણ કે એ ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને ગયું, એ આપી દેશે તમને AlCl4-. અને બેટા હવે આ જે બચ્યું એ બચશે બેટા, શું બચશે? ધ્યાન આપજો. હા, ગ્રીન કલરથી આપણે બધા ઇલેક્ટ્રોફાઇલને બતાવ્યા છે એટલે ગ્રીન જ લઈ લઈએ, CH3CO+. તો આ રીતે તમારું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને છે. પ્રશ્ન થાય સર નાઇટ્રેશનમાં શું થયું હશે? સર નાઇટ્રેશનમાં શું થયું હશે? સર સલ્ફોનેશનમાં શું થયું હશે? જોઈએ છે, ધ્યાન આપો. ચલો નાઇટ્રેશનનું જોઈએ. તો નાઇટ્રેશનમાં તમને ખબર છે કે આપણે સલ્ફ્યુરિક એસિડ વાપર્યો હતો ઉદ્દીપક તરીકે. તો એ ભાગ લેશે બેટા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બનાવવા માટે અને એ નાઇટ્રિક એસિડ જોડે પ્રક્રિયા કરશે. ધ્યાનથી જુઓ. તો સલ્ફ્યુરિક એસિડને હું કંઈક અલગ રીતે લખું છું. H2SO4 છે, પણ એમાં હું એક OH ને અલગ બતાવું છું. બરાબર બેટા? અને પછી તમને અહીંયા બતાવી દઉં છું SO3H. તો જોઈ લો, H2SO4 થઈ ગયું બેટા. હવે બેટા સાથે સાથે HNO3 છે, એને બી થોડું અલગ રીતે બતાવીએ, HONO2 બતાવી શકું બેટા? હવે ધ્યાન આપજો. આ O પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અહીંયા એને આ H+ ને આકર્ષવો છે. તો શું થશે બેટા? આ કેસમાં આ એસિડ અને આ બેઝ તરીકે વર્તે છે અને બેટા એ પ્રતિવર્તી પ્રક્રિયા કરે છે. ધ્યાન આપજો, પ્રતિવર્તી પ્રક્રિયા કરે છે અને બેટા ધ્યાનથી આ O- એના ઇલેક્ટ્રોન લઈને જતું રહે છે અને બેટા આ O અહીંયા ઇલેક્ટ્રોનને આ H+ પ્રત્યે આકર્ષણ છે. બેટા આ કર્વ એરો જે બતાવીએ છીએ એ ખાલી ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર છે, પરમાણુનું નહીં, એ ધ્યાન રાખજો. ક્લિયર બેટા? તો હવે થશે શું બેટા? જોજો, એક આ HSO4- નીકળી ગયો બેટા, HSO4- નીકળી ગયો અને આપણને એક મધ્યસ્થી મળે છે જેને અલગ કલરથી લખું છું. એ મધ્યસ્થી પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ છે. જુઓ બેટા, O જોડે જોડાઈ ગયો, H+ એટલે O+ બની ગયો બેટા, અને આ NO2. હવે બેટા સેકન્ડ સ્ટેપમાં સેકન્ડ પદ થાય છે આમાં. આ જે પ્રોટોનેટેડ H+ ના કારણે પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ કહી શકાય, એ પ્રક્રિયા કરે છે અને એમાંથી આ O+ માટે પાણી બનવા માટે આ બંધના ઇલેક્ટ્રોન O+ લઈને જતું રહે છે. તો પાણી તો છૂટું પડી ગયું બેટા. તો આપણો બાકી શું રહ્યું? NO2+. તો યાદ કરો બેટા, આપણે જ્યારે આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન જોયું ત્યારે બેન્ઝીન ઉપર NO2 જ લાગે છે, જેને આપણે નાઇટ્રોબેન્ઝીન કહ્યું હતું. જોઈ લો, છે નાઇટ્રોબેન્ઝીન. તો NO2+ કઈ રીતે બન્યો? તો ક્લિયર થયો કન્સેપ્ટ? ક્લિયર છે? સલ્ફ્યુરિક એસિડમાં ધુમાનમય હોવાથી એ પોતે જ પ્રક્રિયા કરી SO3H બનાવે છે. તો જુઓ, બધામાં એક ખાસિયત ક્લિયર થઈ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બની ગયો. હવે સેકન્ડ સ્ટેપ જોઈએ કે એ કાર્બોકેટાયન કઈ રીતે બનાવે છે. બેટા જે બી ગ્રીન કલરવાળા છે એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહી દીધું છે. અને હવે સ્ટેપ 2માં જોઈએ કે એ કાર્બોકેટાયન કઈ રીતે બનાવે છે. તો સ્ટેપ 2 લખું છું
જે છે કાર્બોકેટાયનની બનાવટ. હવે જુઓ બેટા, આ બેન્ઝીન રિંગ હતી તમારી પાસે, એની પર બાજુવાળા બનેલા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે E+ હુમલો કરે છે. E+ છે બેટા, તો એને આકર્ષણ ઓબ્વિયસલી આ પાઈ બંધના ઇલેક્ટ્રોન પ્રત્યે હશે. બરાબર છે બેટા, અને એને આકર્ષી એ અહીંયા જોડાઈ જાય છે અને આપણને સંયોજન કંઈક આવું મળશે. ધ્યાન આપજો, આપણને મધ્યસ્થી આયન કંઈક આવો મળશે. અહીંયા બે ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ, આ બંધનો ઇલેક્ટ્રોન અહીંયા ગયો, અહીંયા એક H તો હતો જ પણ હવે E પણ જોડાઈ ગયો, અને અહીંયા એક હાઇડ્રોજન છે પણ આ કાર્બનની સંયોજકતા ખૂટી એટલે એ પ્લસ બની ગયો. એટલે બેટા આને મધ્યસ્થી કાર્બોકેટાયન કહેવાય છે. લખું છું ભાઈ, ધ્યાન આપજો. મધ્યસ્થી શું કહેવાય છે બેટા? આને કાર્બોકેટાયન. બોલો, ક્લિયર છે બેટા? હવે ખાસ ધ્યાન આપજો, આ મધ્યસ્થી કાર્બોકેટાયન જે છે એમાં બેટા આ જે પ્લસ ચાર્જ છે એનું સતત ભ્રમણ ચાલુ રહે છે. કોનું ભ્રમણ ચાલુ રહેશે બેટા? ધન વીજભારનું. અને બેટા બાકી એની સાથે આ H, આ E લાગેલું છે એ એઝ ઇટ ઇઝ રહે છે. હવે જુઓ, છેલ્લું સ્ટેપ આવી ગયા. ત્રીજું સ્ટેપ આપણે નવા પેજ પર લખીએ છીએ. સ્ટેપ 3 નવા પેજ પર લખીએ છીએ. ધ્યાન આપજો. સ્ટેપ 3 માં એવું કહે છે આપણને કે કાર્બોકેટાયનમાંથી H+ નું દૂર થવું. ધ્યાન આપજો, કાર્બોકેટાયનમાંથી પ્રોટોન, H+ એટલે બીજું કશું નથી બેટા, એને શું કહી શકાશે? પ્રોટોન. તો આ પ્રોટોન કઈ રીતે દૂર થાય છે? તો જુઓ બેટા, આપણી પાસે કાર્બોકેટાયન મળ્યો જે કંઈક આવો છે. અહીંયા Hb છે, અહીંયા Eb છે, અને બેટા અહીંયા હાઇડ્રોજન છે. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો બેટા, આ કાર્બોકેટાયનમાં આ કાર્બનનું સંકરણ sp3 થઈ ગયું. તો આ બધા sp2 વાળા એરોમેટિક હતા, પણ આમાં sp2 થયું એટલે આ જે મધ્યસ્થી છે ને એ નોન એરોમેટિક છે. આમ તો પૂછાય નહીં, પણ હાયર લેવલ JEE નીટ માટે આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો કે આ મધ્યસ્થી જે કાર્બોકેટાયન બન્યો છે એ sp3 સંકરણના કારણે ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય થઈ જશે, એટલે એરોમેટિકતાનું પાલન કરશે નહીં, એટલે એ નોન એરોમેટિક થઈ જાય છે. ક્લિયર છે બેટા? હવે ત્રીજા સ્ટેપમાં જુઓ, આ sp2 વાળો અહીંયા પણ છે. એ ત્રીજા સ્ટેપમાં શું કરશે? ધ્યાન આપજો. તો ત્રીજા સ્ટેપમાં આ હાઇડ્રોજનને આ પ્લસ ચાર્જ ઉપર દયા આવી જાય છે. આ પ્લસ ચાર્જને બેલેન્સ કરવા માટે આ વાળો હાઇડ્રોજન જે ઉપર E જોડે છે એ પોતાના ઇલેક્ટ્રોન આપી દે છે, પોતાના ઇલેક્ટ્રોન ડબલ બંધમાં આપી દેશે. આ H પોતાના ઇલેક્ટ્રોન આમ દ્વિબંધ બનાવવામાં આપી દેશે. તો હવે શું થયું જુઓ ધ્યાનથી. હવે બેટા આ E તો લાગી ગયું અહીંયા, બરાબર બેટા, અને વચ્ચે ડબલ બંધ પણ આવી ગયો, અને બેટા આ H પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી અને છૂટો પડી ગયો. શું થયો બેટા? છૂટો પડી ગયો. પણ પ્રશ્ન થાય કે સર આ H એવી તો કેવી રીતે છૂટો પડશે? તો આગળ જે આપણે આ ઉપનિપજ બનાયા હતા, કયા? AlCl4-, AlCl4- અને HSO4-. ધ્યાન આપજો, AlCl4- અને બેટા HSO4-. એ શું કરશે બેટા? એ હવે આ H+ જોડે પ્રક્રિયા કરશે, અને એ શું આપે છે જુઓ, ઉદ્દીપક મૂળ સ્વરૂપે પાછો આવી ગયો પ્રક્રિયાની અંતે, AlCl3. અને યાદ કરો, તમને આડ પેદાશ તરીકે ક્લોરિનેશન વાળામાં જ્યાં AlCl3 વપરાતો હતો ત્યાં HCl મળતું હતું, તો મળી ગયું એ HCl પાછું. એ જ રીતે બેટા આ H+ HSO4- જોડે જોડાઈને પણ
H2SO4 ને મૂળ અવસ્થામાં પાછું આપી દે છે. બોલો ક્લિયર છે બેટા? તો આ રીતે ધ્યાનથી જોઈ લો આ 3 તબક્કા. પહેલો તબક્કો કયો છે આપણો? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું બનવું. બીજો તબક્કો છે કાર્બોકેટાયનનું બનવું. અને બેટા આ ત્રીજો તબક્કો જોઈ લીધું, કાર્બોકેટાયનમાંથી H+ દૂર થવું. આ 3 પ્રક્રિયા થઈ આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. ક્લિયર છે બેટા? આ આપણે જોઈ લીધું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનની. હવે બેટા બેન્ઝીનની આગળ બીજી પ્રક્રિયા જોઈએ. એમાં જોઈએ છે યોગશીલ પ્રક્રિયાઓ. હવે બેટા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં જોયું આપણે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવ્યો અને હાઇડ્રોજનને વિસ્થાપન કરી દીધો. પણ હવે યોગશીલ એટલે માત્ર ઉમેરો છે. તો ઉમેરો કઈ રીતે થશે? ધ્યાન આપજો બેટા. હવે આ કેસમાં આપણે બેન્ઝીનમાં પાઈ બંધ જે છે એ તોડી અને કંઈક ઉમેરીશું. તેમાં પહેલી પ્રક્રિયા છે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા. જ્યારે બેન્ઝીનની પ્રક્રિયા બેટા હાઇડ્રોજન વાયુ સાથે કરવામાં આવે 3 મોલ, અને એમાં પણ બેટા નિકલ ઉદ્દીપકની હાજરીમાં. તો નિકલ હોય તો હીટ આપવી જ પડે. હાઇડ્રોજનીકરણ હોય, હાઇડ્રોજિનેશન હોય, ત્યાં નિકલ આવે જ છે. અને હીટ, જો પ્લેટિનમ પેલેડિયમ હોત તો એમને પ્રક્રિયા થાત. તો પ્રક્રિયા થઈને અહીંયા શું બને છે ધ્યાન આપજો. તો અહીંયા બની જશે તમારું સાયક્લોહેક્ઝેન. બોલો ક્લિયર છે આ પ્રક્રિયા બેટા બધાને? સાયક્લોહેક્ઝેન બની ગયું. અને આ પ્રક્રિયા હતી હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા. હવે જુઓ બેટા બીજી પ્રક્રિયા. ધારો કે બેન્ઝીન રિંગ હવે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે. પણ ત્યારે તમે જોયું હતું કે આ ક્લોરીન જો વધારે હોય, અને આગળ પ્રક્રિયામાં આપણે જોયું હતું કે અંધારું રાખ્યું હતું ને FeCl3 રાખ્યું હતું, એની જગ્યાએ હવે આપણે અજવાળામાં સૂર્યપ્રકાશની હાજરીમાં બેટા E = hν આપણે ભણી ગયા સૂર્યપ્રકાશની ઉર્જા. તો સૂર્યપ્રકાશની હાજરીમાં લગભગ 500 કેલ્વિન જેટલા તાપમાને કરાવીએ ને તો મેજિક થાય છે. આ પાઈ બંધ તૂટી ત્યાં દરેક જગ્યાએ ક્લોરીન આવી જાય છે. હાઇડ્રોજન તો રહે છે જ બેટા, પણ દરેક જગ્યાએ ક્લોરીન આવી જાય છે. જુઓ, એટલે અંદર ડબલ બોન્ડ જતા રહ્યા, પણ હવે દરેક જગ્યાએ ક્લોરીન આવી ગયા. તો આનું અણુસૂત્ર શું થશે બેટા? તો આનું અણુસૂત્ર થાય છે, અલગ કલરથી સાઈડમાં લખી દઈએ આપણે, C6H6 તો છે જ, પણ જોડાઈ ગયા હવે Cl6. ક્લિયર છે? અને આને કહેવાય છે બેટા બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. શું કહેવાય છે બેટા? બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. અને આને બેટા શોર્ટ ફોર્મમાં BHC તરીકે પણ ઓળખાય છે. બોલો ક્લિયર છે? આ જગ્યાએ જો બેટા ક્લોરીન હોત, નિર્જળ AlCl3 હોત ને અંધારું હોત તો આપણને શું મળત? હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન. જુઓ જે મેં લખ્યું હતું આગળ આ રહ્યું હેક્ઝાક્લોરોબેન્ઝીન. સોરી, કારણ કે એમાં રિંગ રહે છે, ડબલ બોન્ડ છે, એટલે હેક્ઝાક્લોરોબેન્ઝીન મળ્યું હતું. ક્લિયર છે? તો આ રીતે પ્રક્રિયા થઈ જાય છે. અને આપણે 2 અલગ અલગ કેસ જોયા. હવે આ કઈ પ્રક્રિયાઓ જોઈ લીધી આપણે બેટા? યોગશીલ. હવે બેન્ઝીનની છેલ્લી પ્રક્રિયા જોઈએ, જે છે દહન પ્રક્રિયાઓ. તો બેટા દહન પ્રક્રિયા બહુ સિમ્પલ છે કે જ્યારે બેન્ઝીનની રિંગ એટલે કે C6H6 ને ઓક્સિજન વાયુ સાથે દહન કરવામાં આવે, હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે, ત્યારે તે પણ અગેન જે દરેક કાર્બનિક પદાર્થ પ્રક્રિયા કરે એ પ્રમાણે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે બેટા. હવે આ સમીકરણને સંતુલિત કરી દઈએ. જોઈ લો, 6 કાર્બન હોવાથી અહીંયા 6 લખી દઈએ. હવે જુઓ હાઇડ્રોજન 6 છે, અહીંયા 2 છે, તો અહીંયા 3 આવી જાય. હવે ઓક્સિજન ગણીએ તો 6 દુ 12, 12 ને 3 15, માટે અહીંયા આવી જશે બેટા 15/2 ઓક્સિજન. બોલો ક્લિયર છે? તો આ રીતે બેન્ઝીન કે તેના અન્ય ઉત્પન્નો યાદ કરો. આપણે આગળ એક પ્રક્રિયા લખી હતી આવી દહન વખતે, CXHY હોય અને અહીંયા જો O2 હોય, અને અહીંયા જો O2 હોય,
તો એની પ્રક્રિયાથી આપણે CO2 અને H2O લઈ આ પ્રક્રિયાને બેલેન્સ કર્યું હતું. યાદ કરો. યસ. તો આ પ્રક્રિયાનું બેલેન્સિંગ આજે હું સેલ્ફ આગળ મેં કરાયેલું છે આલ્કેનમાં દહન વખતે, યાદ રાખજો. તો આ પ્રક્રિયાનું બેલેન્સિંગ હું તમને જાતે કરવા આપું છું. ક્લિયર છે બેટા? તો આજે આ બેન્ઝીનની આપણે બધી રાસાયણિક પ્રક્રિયા જોઈ, જે 3 હતી. પહેલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, પછી જોઈ આપણે યોગશીલ પ્રક્રિયા, અને છેલ્લે જોઈ લીધી આપણે દહન પ્રક્રિયા. હવે વાત કરીએ કે એક વિસ્થાપિત વ્યુત્પન્ન હોય, ધારો કે ક્લોરોબેન્ઝીન બન્યું, નાઇટ્રોબેન્ઝીન બન્યું, એ બધા વ્યુત્પન્નો આગળ જતા કઈ રીતે પ્રક્રિયા આપશે. તો એમાંથી પહેલી પ્રક્રિયા આપણે જોઈએ છે, એક વિસ્થાપિત બેન્ઝીનમાં ક્રિયાશીલ સમૂહ દ્વારા સ્થાન નિર્દેશિત કઈ રીતે પ્રક્રિયા બનશે. તો હવે જુઓ બેટા, આ ક્રિયાશીલ સમૂહના કારણે એક વિસ્થાપિત બેન્ઝીન 2 પ્રકારના બની શકે છે. કયા 2 પ્રકારના? બેન્ઝીન રિંગ ઉપર ક્યાં તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય, કાં તો બેટા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાય. કાં તો બેટા કયું ગ્રુપ જોડાય? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાય. તો હવે બેટા આ ગ્રુપ કયા જોડાય છે અને એના આધારે આપણને કઈ પ્રક્રિયા મળશે. જો બેટા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે તો એ દાન કરશે, પણ જો બેટા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે તો એ રિંગમાંથી ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચશે. તો એ બંનેના કારણે આપણને ક્યાં તો ઓર્થોપેરા નિર્દેશિત અસર મળશે, કાં તો પછી બેટા મેટા નિર્દેશિત મળે છે. સૌથી પહેલા ઓર્થોપેરા માટે હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. આ અસર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ દર્શાવે છે. ઓલરેડી બેટા સહસ્પંદનની અસરો હતી, +R ને -R, એમાં આપણે આ જોયેલું છે. છતાં પણ હું ફરીથી ક્વિક રિવિઝન કરાવું છું. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ દર્શાવશે. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ, જ્યારે પ્રથમ EDG ગ્રુપ જોડાય, EDG સમૂહ જોડાય, ત્યારે ઓર્થોપેરા પર, ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. ભાઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ સમૂહો ઘણા બધા છે, આપણને ખબર છે. પાછળ મેં લિસ્ટ બી હું આપીશ, પણ પહેલા એક અસર સમજીએ. જુઓ બેટા, આ બેન્ઝીનની રિંગ છે બેટા, એની પર ધારો કે ઇલેક્ટ્રોન રીચ એવું OH સમૂહ જોડાયું. તો O પાસે બેટા આ 2 ઇલેક્ટ્રોન પેર છે. તો હવે એ સહસ્પંદન કઈ રીતે કરશે અને કઈ રીતે ઓર્થોપેરા પર ઘનતા વધારશે. જુઓ, સૌથી પહેલા આ ઇલેક્ટ્રોન અહીંયા જશે સહસ્પંદનમાં અને અહીંયાથી બહાર આવશે. જોઈ લો પાઈ સિગ્મા લોન પેર, આપણે આ ભણેલા છીએ સહસ્પંદનની લાક્ષણિકતામાં. તો હવે બેટા આ સહસ્પંદન થઈ કઈ રીતે થશે. જુઓ, બેન્ઝીન રિંગ, એની પર અહીંયા ડબલ બોન્ડ OH અને O ના ઇલેક્ટ્રોન જવાથી અહીંયા ધન વીજભાર. ક્લિયર બેટા? અને આ ઇલેક્ટ્રોન અહીંયા બહાર આવવાથી અહીંયા ઋણ વીજભાર. તો જુઓ બેટા, ઓર્થો પોઝિશન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધી, યસ વધી. હવે જુઓ બેટા, આ સહસ્પંદન આગળ થશે. આ ઇલેક્ટ્રોન પેર અંદર આવશે અને આ ઇલેક્ટ્રોન પેર બહાર નીકળી ગઈ. ક્લિયર બેટા? તો એના લીધે સહસ્પંદન કેવું થયું જુઓ, ઉપરનું બેટા OH પ્લસ એમનું એમ રહેશે, ઉપરનું બેટા OH પ્લસ એમનું એમ ડબલ બંધ સાથે રહેશે. હવે બેટા ઇલેક્ટ્રોન અંદર આવવાથી આ નવો ડબલ બંધ રચાયો, અહીંયા ઇલેક્ટ્રોન બહાર નીકળવાથી ઋણ વીજભાર આવ્યો. તો હવે જુઓ બેટા, આ ઓર્થો પર ઘનતા વધી હતી, આ પેરા પર ઘનતા વધી ગઈ. હવે બેટા નેક્સ્ટ સ્ટેપમાં શું થશે ધ્યાન આપજો. આ ઇલેક્ટ્રોન અંદર જશે, આ ઇલેક્ટ્રોન બહાર આવશે. તો શું થશે એના કારણે જોજો ધ્યાનથી, સહસ્પંદન થશે. અને બેટા આ ડબલ બંધ અહીંયા આવી ગયો, આ લોન પેર અહીંયા આવી ગઈ, આ ડબલ બોન્ડ OH પ્લસ
એમનું એમ રહ્યું. બોલો ક્લિયર છે? હવે બેટા નેક્સ્ટ સ્ટેપમાં ફરી સસ્પંદન થયું, છેલ્લું સસ્પંદન ફરીથી થયું. આ લોન પેર અંદર જતી રહી, ઓક્સિજનની લોન પેર એની પાસે પાછી આવી ગઈ અને ફાઇનલી આપણને બેટા મળી જશે, OH પાછો એઝ ઇટ ઇઝ. જુઓ પણ ડબલ બંધની જગ્યા હવે બદલાઈ ગઈ. પહેલું ને છેલ્લું આમ તમને સરખું લાગે, પણ ધ્યાનથી જુઓ તો ડબલ બંધની સંખ્યા બદલાઈ ગઈ. વધી નથી એટલી જ છે, પણ જગ્યા બદલાઈ ગઈ. હવે બેટા કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલું જો આવું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાશે, બરાબર છે, જે ઇલેક્ટ્રોનને દાન કરતું હશે, તો એ બેટા નેક્સ્ટ ગ્રુપને ઓર્થોને પેરા પર જોઈન્ટ કરશે. પણ જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ આવશે તો એ મેટા પર. કઈ રીતે આગળ સમજીએ છીએ. આ ઇલેક્ટ્રોન ડોનેટિંગનું ક્લિયર થયું? ચલો એના ઉદાહરણ જોઈએ. કયા કયા સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે? OH તો આપણે જાણીએ છીએ O ઉપર લોન પેર હોય છે, એના કારણે તે ડોનેટિંગ બને છે. એમોનિયા પર પણ લોન પેર હોય છે એટલે એ ડોનેટિંગ બનશે. 1 ડિગ્રી એમાઇન હોય તો પણ લોન પેર હશે, એમાઇન જોડે એસિટાઇલ ગ્રુપ હશે તો પણ એ, અને આમાં પણ ઈથરમાં પણ O જોડે લોન પેર. મિથાઇલ સમૂહ ખુદ ડોનેટિંગ છે એટલે ઇથાઇલ પણ. પ્રશ્ન સર હેલોજન તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ છે, હેલોજન તો કઈ અસર બતાવે છે બેટા? -I અસર બતાવે છે. સર છતાં પણ એ રેઝોનન્સમાં ઇલેક્ટ્રોન આપશે? યસ બેટા. કેમ કે હેલોજન પાસે 3 લોન પેર હોય છે, માટે તે ઇલેક્ટ્રોનને દાન કરે છે રિંગમાં. અને બેટા એના કારણે એ પણ કઈ અસર બતાવશે? ઓર્થોપેરા અસર બતાવશે. એક ઉદાહરણ સમજીએ, એક મસ્ત ઉદાહરણ સમજીએ. જુઓ હેલોજનથી જ ભણાઈએ. એક આપણી પાસે ક્લોરોબેન્ઝીન છે. શું છે બેટા? ક્લોરોબેન્ઝીન. ધ્યાન આપજો. હવે એનું નાઇટ્રેશન કરીએ તો ક્લોરોબેન્ઝીનના નાઇટ્રેશનમાં ધ્યાન આપો, નાઇટ્રેશન કરવા માટે હું વાપરું છું સાંદ્ર HNO3 સાથે ઉદ્દીપક તરીકે સાંદ્ર H2SO4 બેટા. હવે આપણને તમને ખબર છે કે આમાં કયો E+ બનશે બેટા? તો E+ તરીકે NO2+ બનશે બેટા. અને એને શું જોઈતું હશે? ઇલેક્ટ્રોન જોઈતા હશે, કેમ કે પોતે ઇલેક્ટ્રોન અનુરાગી છે. તો ક્લોરોબેન્ઝીન ડોનેટિંગ ગ્રુપમાં છે એટલા માટે એ ઓર્થોપેરા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારતો હશે, માટે આપણને નિપજ તરીકે મળી જશે. ધ્યાન આપજો બાળકો, નિપજ તરીકે મળી જશે આઈધર ઓર્થો અને પેરા બંને મળશે, મિશ્રણ મળશે. ઓર્થો અને પેરાનું મિશ્રણ મળે છે. બોલો કન્સેપ્ટ ક્લિયર થયો બેટા? જ્યારે ડોનેટિંગ સમૂહ જોડાય તો આ રીતે આપણને ઓર્થોપેરાનું મિશ્રણ મળે છે. IUPAC નામ આપી દઈએ આપણે આને. તો ક્લોરોને પ્રાયોરિટી કે C પહેલા આવે કે N? તો ક્લોરો આવે, તો આનું IUPAC નામ થઈ જશે 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન. 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન. જ્યારે આનું નામ થઈ જશે 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન. બેન્ઝીન. બોલો ક્લિયર છે બેટા? આવડી જાય બેટા આટલી વસ્તુ? તો આ રીતે બે નિપજ મળી આમાં. હવે બેટા નેક્સ્ટ જોઈએ આપણે. ધારો કે મેટા સમૂહ હોય. હવે મેટા કોણ હશે બેટા? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. જ્યારે બેન્ઝીન ઉપર ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાય, જે ખેંચતું હશે, બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનને ખેંચી લેવાની વૃત્તિ હશે, ત્યારે બેટા મેટા નિર્દેશક અસર જોવા મળશે. હું લખું છું, જ્યારે બેન્ઝીન સાથે પ્રથમ
WD જોડાય ત્યારે તે મેટા અસર બતાવે છે. એટલે બીજો સમૂહ જે જોડાશે એ મેટા પર જોડાશે. આવું કેમ થાય છે? ધ્યાન આપો. જ્યારે EWD ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ EWG જોડાય છે ત્યારે ઓર્થો પેરા પર, અરે સર મેટા છે, હા પણ ધ્યાન આપો, ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે, માટે તેની સાપેક્ષે મેટા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. અને નવો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મેટા સ્થાને જોડાય છે. ક્લિયર છે બેટા? કેમ મેટા સ્થાને જોડાશે? ઘણા લોકોના મનમાં ભૂલ થાય છે કે સર મેટા પર ઘનતા વધી જાય છે. મેટા પર વધતી નથી, એટલી જ રહે, પણ ઓર્થો પેરા પર ઘટશે એટલે એની સાપેક્ષે મેટા પર વધે છે. બોલો ક્લિયર છે? થોડું ઉદાહરણ જોઈશું તો વધારે ક્લિયર થાય સર. હા, 100%. જે રીતે આપણે અહીંયા જોયું હતું કે ફિનોલમાં ઇલેક્ટ્રોન આપતો હતો તો ઓર્થો પેરા પર ઘનતા વધતી હતી, બરાબર? હવે જોઈશું કે મેટા પર કઈ રીતે ઘનતા ઘટે છે. ધ્યાન આપજો. અરે ચાલો, મેટા પર કઈ રીતે ઘટે છે. હવે સૌથી પહેલા બેન્ઝીન દોરી કાઢ્યું આપણું બેટા, અને માની લો એની પર એક ઇલેક્ટ્રોન કયો સમૂહ છે? વિડ્રોઈંગ, એટલે કે એ ખેંચશે એવો NO2 જોડાયો છે. થોડું નીચે જ દોરી દઈએ, ઉભા રહો, થોડું નીચે જ દોરી દઈએ, તમને પ્રોપર દેખાય. ચાલો, નાઇટ્રો સમૂહ જોડાયો છે. નાઇટ્રોનું બંધારણ કંઈક આવું હોય છે, એક સાઈડ ડબલ બોન્ડ, બીજી સાઈડ સવર્ગ સહસંયોજક બોન્ડથી ઓક્સિજન, બરાબર બેટા? હવે આમાં સહસ્પંદન કઈ રીતે થશે? જુઓ બેટા, નાઇટ્રોને આ ઇલેક્ટ્રોન ખેંચવો છે, કેમ કે એના ઓક્સિજનની ઋણતા વધારે હોવાથી ઓક્સિજન એ ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે છે. તો નાઇટ્રોજન આ ઇલેક્ટ્રોનને અહીંયા પોતાના 4 બંધ કમ્પ્લીટ કરવા ખેંચે છે. તો હવે શું થાય છે બેટા? જુઓ, ધ્યાનથી જોજો, સહસ્પંદન કઈ રીતે થયું બેટા? ઓલરેડી આપણે આ એકવાર શીખેલા છીએ, ફરીથી શીખીએ છીએ. અહીંયા ડબલ બંધ આવી ગયો બેટા, N સવર્ગ બંધથી O તો છે, અહીંયા O સિંગલ બંધ આવી ગયો, અને એના કારણે એક ઇલેક્ટ્રોન એને અહીંયા વધારે ખેંચ્યો હોવાથી O નેગેટિવ થઈ ગયો. ઓલરેડી ડબલ બોન્ડ હોય ત્યારે 4 હોય, હવે એક વધારે ખેંચ્યા એટલે એ માઇનસ થઈ ગયો. હવે બેટા નાઇટ્રોજન અહીંયા બંધ મેળવી લીધો, પણ આ જગ્યાએ બંધ ગયો હોવાથી અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી ગઈ. ધ્યાનથી જુઓ, ઓર્થો પર કાર્બોકેટાયન બન્યો, ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી ગઈ. તો મેં લખાયું છે કે જોડાય ત્યારે ઓર્થોને પેરા પર ઘનતા ઘટે છે. હવે પેરા પર કઈ રીતે ઘટશે બેટા? આ જ દ્વિબંધ આગળ જશે અને એના કારણે પેરા પર ઘટે છે. જુઓ, પેરા પર ઘટે છે. ધ્યાનથી જુઓ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, ઉપર ડબલ બોન્ડ N, સવર્ગ બંધ O, ડબલ સિંગલ બોન્ડ O, અને એની પાસે 6 ઇલેક્ટ્રોન અને માઇનસ ચાર્જ, બરાબર છે બેટા? તો હવે અહીંયા બેટા આ જગ્યા પર પ્લસ ચાર્જ આવી ગયો, કેમ કે જુઓ એની સંયોજકતા ખૂટી. તો જુઓ, ઓર્થોને પેરા પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે. હજુ આગળ સહસ્પંદન થશે અને ફરીથી આ ડબલ બોન્ડ પોતાના ઇલેક્ટ્રોનને અહીંયા આપશે અને આ પ્લસ ચાર્જ અહીંયા જશે. જુઓ ધ્યાનથી, આ ડબલ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, તો અહીંયા બંધ ખૂટ્યો એટલે પ્લસ ચાર્જ, અને ઉપર તો NO છે જ, માઇનસ. બોલો ક્લિયર છે બેટા? તો જુઓ, ઓર્થો પેરા ઓર્થો ઇલેક્ટ્રોન ઘનતા ઘટી, પરિણામે એની સાપેક્ષે મેટા પર વધારે કહેવાય. એટલે આવનારું
જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હશે એ મેટા પર જોડાશે. એ પહેલા છેલ્લું સહસ્પંદન ભણી લો. છેલ્લા સહસ્પંદનમાં આપણે જોઈશું શું થશે બેટા. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા પાછા આપે છે. અરે કલર બદલાઈ ગયો, 1 મિનિટ. હા, હવે આ ઇલેક્ટ્રોન પાછા અહીંયા આપી દેશે નાઇટ્રોજન બાજુ, અને નાઇટ્રોજન આને બંધમાં આપી દેશે. તો હવે ફાઇનલી શું બની ગયું જુઓ. પહેલા જેવો ડિટ્ટો સેમ નાઇટ્રોબેન્ઝીન બની ગયો, પણ ડબલ બંધની જગ્યા બદલાઈ ગઈ છે. રિંગમાં ડબલ બંધની જગ્યા બદલાઈ ગઈ છે. ક્લિયર છે બેટા? તો ઓર્થો પેરા ઓર્થો પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટતા મેટા પર વધી જાય છે. પરિણામે જો પહેલો સમૂહ NO2CnCHO નાઇટ્રોસાયનાઇડ આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એસ્ટર કે સલ્ફ્યુરિક એસિડ જેવો જોડાયેલો હોય તો બીજો સમૂહ જે બીજો ઇલેક્ટ્રોફાઇલ આવશે, બીજો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવશે, એ મેટા પર જોડાય છે. જુઓ, નાઇટ્રો પહેલેથી જોડાયેલો છે બેટા. હવે એનું ક્લોરિનેશન કરો. શું કરીએ છીએ બેટા? ક્લોરિનેશન. કઈ રીતે? Cl2 અને નિર્જળ AlCl3 વડે. તો આપણને ખબર જ છે કે ભાઈ E+ કોણ બનશે બેટા? તો E+ તરીકે Cl+ બને છે બેટા. અને હવે એ ક્યાં જોડાશે? NO2 છે, એને ઓર્થો પેરા પર ઘનતા ઘટાડી દીધી તો મેટા પર સાપેક્ષે વધારે, અને E+ ને તો મેટા ઇલેક્ટ્રોન જોઈએ જ્યાં વધારે હોય ત્યાં જોડાય. તો જોઈ લો, ફાઇનલી એ જોડાઈ જશે મેટા પર. ક્યાં જોડાયો બેટા? મેટા પર. અને આપણને NO2 મેટા પર જોડાઈ, NO2 તો જોડાયેલો છે, ક્લોરીન મેટા પર જોડાઈ આવી નીપજ આપે છે. આનું નામ થઈ જશે બેટા 1-chloro 2,3,3-નાઇટ્રોબેન્ઝીન. ક્લિયર છે બેટા? તો આ રીતે આપણને બેન્ઝીનની ઓર્થોપેરા વ્યુત્પન્ન અસર પણ સમજી ગયા. ક્લિયર છે બેટા? અહીંયા બેન્ઝીનની ઓલમોસ્ટ બધી રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ. ઓર્થોપેરા પણ જોઈ લીધું, મેટા પણ જોઈ લીધું. હવે છેલ્લો એક નાનકડો ટોપિક NCERTમાં આપ્યો છે જે મેં અહીંયા કવર નથી કર્યો. એ છે કાર્સિનોજન, કેન્સર પ્રેરક પદાર્થો. બેન્ઝીન અને એના વ્યુત્પન્નો જેમાં રિંગ વધારે છે એ બધા કેન્સર પ્રેરક પદાર્થો છે. એના સંપર્કમાં વારંવાર આવતા માણસોને કેન્સર થવાની શક્યતા છે. તેવા બેન્ઝીનવાળા સર વધારે વલયવાળા પદાર્થ ક્યાંથી નીકળે છે? બીડી, સિગરેટ, તમાકુના અપૂર્ણ દહનથી. ઓછી માત્રામાં હવા મળે ત્યાં એનું દહન થાય અને એ જો શ્વાસોશ્વાસમાં જાય તો તમને ખબર જ છે કેન્સર થાય છે. એ સિવાય બેટા જૂના વાહનો હોય જેના મરામત બરાબર નથી કરાયા અને એ વાહનો ચલાવીએ તો એના ધુમાડામાંથી પણ આવા કેન્સર પ્રેરક પદાર્થો નીકળે છે. NCERTમાં 2-4 બંધારણ આપ્યા છે પણ એ બંધારણ યાદ કરવાના હોતા નથી. ખાલી આ પોઈન્ટ પરથી આપણે એટલું જ સમજવાનું છે કે બેન્ઝીનને અમુક વ્યુત્પન્નો જેમાં વધારે રિંગ છે, બેન્ઝીનના અમુક વ્યુત્પન્નો જેમાં વધારે રિંગ છે એ ઘણા બધા કાર્સિનોજન એટલે કે કેન્સર પ્રેરક છે. બોલો, ક્લિયર છે બેટા? બેટા આજે મેં ક્લાસમાં એક બી સવાલ તમને નથી આપ્યો પણ આજે આપણે ચલાવ્યું બહુ બધું. શું શું ચલાવ્યું? એરોમેટિક હાઇડ્રોકાર્બન ડિટેલમાં ભણાયા, એના એરોમેટિકતા સમજવા માટે યુકેલનો નિયમ સમજાયો, બેન્ઝીનનું બંધારણ સમજાયો, બેન્ઝીનની બનાવટ, ભૌતિક ગુણધર્મ હાઇડ્રોકાર્બનના એરોમેટિકના અને એરોમેટિક હાઇડ્રોકાર્બનના રાસાયણિક ગુણધર્મ પણ જોયા અને એમાં એક વિસ્થાપિત પ્રક્રિયકો વિડ્રોઈંગ ગ્રુપ હોય કે ડોનેટિંગ ગ્રુપ હોય એ કઈ રીતે પ્રક્રિયાઓ આપશે એ પણ સમજ્યા. ક્લિયર છે? આજે તમારે હોમવર્કમાં ખાસ હું અલગ વસ્તુ કહું છું કે આ પ્રકરણની બધી જ ડીટીપી બહુ જ મહત્વની છે તો એ ખાસ સોલ્વ કરી દેવી. આ પ્રકરણની બધી જ ડીપીપી ખાસ સોલ્વ કરવી. ક્લિયર બેટા? ડન બેટા? તો મળીએ ફરી એકવાર. ચિંતા ના કરતા, અભિયાન બેચ હજુ પૂરી નથી થઈ. જ્યાં સુધી JEE નું ક્લેરિફિકેશન ના આવે ત્યાં સુધી આપણી અભિયાન બેચ પૂરી નથી થઈ. તો આપણે નેક્સ્ટ લેક્ચરથી જે
જૂની ટેક્સ્ટબુકમાં અમુક ચેપ્ટર હતા જે નવી એનસીઈઆરટીમાં નથી, હવે એ પણ ભણાવવાનું શરૂ કરીશું. તો મળીએ આવતા લેક્ચરમાં આવા જ અભિયાનના જોરદાર લેક્ચરમાં. મળીએ, ત્યાં સુધી આવજો.